નમસ્કાર મિત્રો, હું કૌશલ શાહ આપનું આજે સ્વાગત કરું છું ઓન બિહાફ ઓફ પ્રોપર્ટી કિટલી અને વાઇબ્રન્ટ બિસ્કોમ લિમિટેડ. હું આજે ખૂબ જ આનંદિત છું અને ઉત્સાહી છું કારણ કે અમે લોકો એક નવો પ્રોજેક્ટ લોન્ચ કરી રહ્યા છે અને એની માહિતી આજે હું તમારી સાથે શેર કરવાનો છું. અમારી કંપની ફ્યુચરિસ્ટિક રિયલ એસ્ટેટમાં કામ કરે છે અને અમારી કંપનીનો 20થી વધારે વર્ષનો અનુભવ છે આ બિઝનેસની અંદર, આ ફિલ્ડની અંદર. અને એઝ અ પર્સનલ લેવલ હું એક ઓથર છું અને રિયલ એસ્ટેટ ઇન્ફ્લુઅન્સર છું. મેં 2 બુક લખેલી છે. એક બુક છે રિયલ એસ્ટેટનું રોકાણશાસ્ત્ર, જે ભારતીય રિયલ એસ્ટેટ ઉપર લખાયેલી પ્રથમ બુક છે, અને એક બીજી બુક છે જે ઓળખાણે મોટી ખાણ છે. આ 2 બુકનો હું લેખક છું એન્ડ આઈ એમ અ રિયલ એસ્ટેટ ઇન્ફ્લુઅન્સર, જે લોકોને પ્રેરિત કરે છે કે રિયલ એસ્ટેટમાં કેમ રોકાણ કરવું જ જોઈએ. કારણ કે જનરલી લોકો એવું માનતા હોય છે કે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે બહુ જ બધા પૈસા જોઈએ, 25-50 લાખ 1 કરોડ રૂપિયા જોઈએ. એ જ વખતે અમારી કંપની એવું કહે છે કે નાનું રોકાણ કરો ને મોટા સપના પૂરા કરો. તો આ જ ફિલોસોફીને આધારિત અમે લોકો એક નવો પ્રોજેક્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છે, જે ફ્યુચરિસ્ટિક લોકેશનમાં છે. ફ્યુચરિસ્ટિક લોકેશનની અંદર અમે 2010થી કામ કરી રહ્યા છે અને એની અંદર અમે લગભગ 6 પ્રોજેક્ટ અત્યાર સુધી કમ્પ્લીટ કર્યા છે. અને આ એક નવા પ્રોજેક્ટની તમારી સાથે હું વાત કરવા જઈ રહ્યો છું. એન્ડ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ અને એનું નામ જ એટલું ઇન્ટરેસ્ટિંગ છે અને તમને ખૂબ આનંદ થશે એ નામ જાણીને. એ પ્રોજેક્ટનું નામ છે 2030 ધ ફ્યુચર ટાઉનશીપ. એટલે ઘણીવાર એવું થાય કે આવા પ્રોજેક્ટનું નામ કેમ હશે, તો વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ. અને જેણે આ નામ આપ્યું છે એ ડિઝાઇનરે એમને બહુ સરસ સમજાવેલું કે આનો થીમ એ છે કે 2020માં તમે ઇન્વેસ્ટ કરો અને 2030માં બહુ જ સારા રિટર્ન સાથે તમે એક્ઝિટ કરો, રાઈટ. અને બીજી પણ અમારી જે મૂળભૂત ફિલોસોફી છે એની પર હું તમને વાત કરીશ. રોકાણશાસ્ત્રની જે મૂળભૂત ફિલોસોફી છે એ છે કે જ્યારે બાવળિયા હોય ત્યારે રોકાણ કરવું જોઈએ અને જ્યારે કપડાં સુકાય એટલે કે નગર વસે ત્યારે તમને રિટર્ન મળે. જનરલી આપણે ઇન્વેસ્ટ તો કરતા હોઈએ છીએ, રાઈટ, પણ દરેક વસ્તુ બિઝનેસ અને દરેકમાં પ્રોફિટ ડિમાન્ડ અને સપ્લાય ઉપર હોય છે. તો જ્યારે ડિમાન્ડ આવશે અને જો સપ્લાય તમારી જો રેડી છે તો જ તમને રિટર્ન મળશે. એટલા માટે જ એવું કહેવામાં આવે છે કે જ્યારે બાવળિયા હોય ત્યારે રોકાણ કરવું જોઈએ. એટલે આજે કંઈ નથી, રાઈટ, પણ જ્યાં વિકાસ થવાની સંભાવના છે અથવા વિકાસ થવાનો શરૂ થઈ ચૂકેલો છે એવા લોકેશન પર આપણે રોકાણ કરવું જોઈએ. અને જ્યારે નગર વસે, કપડાં સુકાય, ઇટ ઇઝ અ વેરી બેઝિક થિંગ કે જ્યારે કપડાં સુકાય મતલબ કે ત્યાં માણસ રહેવા આવ્યો છે અને રહેવા આવશે એટલે એની જરૂરિયાતની દરેક વસ્તુની જરૂર પડશે અને જરૂર પડશે એટલે ધીમે કરતાં એક નગર વધશે અને નગર વધશે તો ડિમાન્ડ ક્રિએટ થશે ને જ્યારે ડિમાન્ડ ક્રિએટ થશે, જો તમારી જોડે સપ્લાય પહેલેથી ખરીદેલો છે તો તમે બહુ જ સારી કિંમતમાં વેચી શકશો. એટલા માટે જ અમે સ્ટ્રોંગલી બિલીવ કરીએ છીએ કે જ્યારે બાવળિયા હોય ત્યારે રોકાણ કરવું જોઈએ અને જ્યારે કપડાં સુકાય એટલે કે નગર વસે ત્યારે તમને સારામાં સારું રિટર્ન મળે. તો આજે હું તમને એક એવા જ લોકેશનની વાત કરવા જઈ રહ્યો છું જે ગુજરાતનું સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ લોકેશન છે અને એ છે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન ઓફ ધોલેરા. આ પ્રોજેક્ટ 2010થી 2040 સુધીનો છે. ઇટ ઇઝ અ વેરી લોંગ પ્રોજેક્ટ, પણ એના અલગ અલગ ફેઝ છે અને તમે કયા ફેઝમાં રોકાણ કરો છો અને કયા સમયે રોકાણ કરો છો એના પર જ આધારિત છે કે તમારું રિટર્ન ક્યારે મળશે. ઇટ્સ અ વેરી હ્યુજ પ્રોજેક્ટ. પ્રોજેક્ટની હું તમને બેઝિક માહિતી આપીશ કે આ પ્રોજેક્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની પાર્ટનરશિપનો પ્રોજેક્ટ છે. ઇટ્સ અ 51 and 49% પાર્ટનરશિપ બિટવીન સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ. એવું કહેવામાં આવે છે કે જો મેઝરમેન્ટથી આપણે જોઈએ તો એક કન્ટ્રી કરતાં મોટી જગ્યા ડેવલપ થઈ રહી છે. 922 સ્ક્વેર કિલોમીટરમાં ડેવલપ થઈ રહ્યું છે અને એન્ડ ઇટ ઇઝ અ બિગર ધેન અ સિંગાપુર. તો એક કન્ટ્રીને ડેવલપ કરવી હોય તો કેટલો સમય લાગે, રાઈટ? તો એ તરત તો નહીં થાય. એટલા માટે જ અગેન હું તમને ફરી કહીશ કે જ્યારે બાવળિયા હોય ત્યારે જ રોકાણ કરવું જોઈએ અને જ્યારે નગર વસશે ત્યારે તમને રિટર્ન મળશે. તો એના બેઝ ઉપર છે ને ઓથેન્ટિક ડેટા પ્રમાણે એવું કહેવાય છે કે 2 મિલિયન પ્લસ ત્યાં લોકો રહેવા આવશે અને હજારો લાખો જોબ ક્રિએટ થશે, બિઝનેસની ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થશે. એટલા માટે જ જ્યારે નગર વસશે ત્યારે તમે સારામાં સારું રિટર્ન મેળવી શકશો. હવે તમે અત્યારે ઇન્વેસ્ટ તો કરી દીધું, તો શું પર્પઝ અને શું માઇન્ડસેટથી તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ? તો વી સજેસ્ટ કે 2 થોટ તમારા માઇન્ડમાં હોવા જોઈએ કે તમે આજે રોકાણ કરી લીધું અને જ્યારે નગર વસ્યું ત્યારે તમારી જોડે 2 ઓપ્શન હશે. એક કે તમે બહુ સારી કિંમતમાં એને તમારી પ્લોટ અને વેચી અને સારી કિંમતમાં એક્ઝિટ કરી શકશો, નંબર 1. એન્ડ નંબર 2,
જો તમારું ફાઇનાન્સ પરમિટ કરતું હોય તો ત્યાં મકાન બનાવી અને ભાડાની આવક કરી શકાય આપણે, કારણ કે ત્યાં લોકો રહેવા આવશે, એમને રહેવા માટે જગ્યા મકાનની જરૂર પડશે, તો એ વખતે નવું કન્સ્ટ્રક્શન કરી અને આપણે એ વખતની જરૂરિયાત પ્રમાણેનું કન્સ્ટ્રક્શન કરી અને આપણે ત્યાં ભાડાની ઇન્કમ પણ કરી શકીએ. જો આપણે ભૂતકાળની વાત કરીએ, 2010માં આ પ્રોજેક્ટ લોન્ચ થયો છે. એ વખતે લગભગ 75 રૂપિયા સ્ક્વેર ફીટ ત્યાં જમીન મળતી હતી, રાઈટ. અને અત્યારે 2020ની જો આપણે વાત કરીએ તો લગભગ 250-300 રૂપિયા ત્યાં જમીન મળે છે, રાઈટ. તો વી ઓલવેઝ બિલીવ કે ગ્રોથ થયો છે, અને જો છેલ્લા 10 વર્ષનું એનાલિસિસ કરીએ આપણે અને એની એવરેજ કાઢવામાં આવે તો ઇટ ઇઝ અ 35% રિટર્ન પર એનમ. મારા ખ્યાલથી આ બહુ જ સારું રિટર્ન કહેવાય. છતાં પણ હું એવું કહું છું કે તમે 5 થી 7 વર્ષે એ પૈસા બમણા થાય એવી આશાએ તમારે પૈસા રોકવા જોઈએ. તો 2025માં લગભગ તમે ડબલ રૂપિયા સાથે એક્ઝિટ કરી શકો. અને તમે વિચારો કે જે પ્રોજેક્ટનું નામ છે કે 2020માં તમે ઇન્વેસ્ટ કરો ને 2030માં એક્ઝિટ કરો, તો યુ બિલીવ કે તમે શું રિટર્ન સાથે તમે એક્ઝિટ કરશો. તમે વિચારો, આ બહુ જ અમેઝિંગ વસ્તુ છે અને મને એવું લાગે છે કે એ 3-4 ગણા રિટર્ન સાથે તમે ત્યાંથી સારા કિંમતમાં એક્ઝિટ કરી શકશો. તો આ ફ્યુચર છે આ ઇન્વેસ્ટમેન્ટનું. ધોલેરા એસઆઈઆર વિશે ઘણી બધી માન્યતા છે અને હું માનું છું કે ધોલેરા એસઆઈઆર 2 પ્રકારના છે. એક ધોલેરા એસઆઈઆર એવું છે જે લોકોના મનમાં છે અને લોકોની કલ્પનાઓનું ધોલેરા એસઆઈઆર છે, અને એક ધોલેરા એસઆઈઆર એવું છે જે વાસ્તવિક ધોલેરા એસઆઈઆર છે. ઘણા લોકોને એવું લાગે છે કે ધોલેરા એસઆઈઆર ડેવલપ થશે કે નહીં થાય. ઘણા લોકોને એવું લાગે છે કે અહીંયા એરપોર્ટ બનશે કે નહીં બને, જમીન પોચી છે, રાઈટ, ત્યાં ખારું પાણી છે. આવા અઢળક સવાલો લોકોના મનમાં છે, રાઈટ. પણ મિત્રો, હું તમને એવું ચોક્કસ કહીશ કે છેલ્લા 10 વર્ષની જો પ્રેક્ટિકલ અને વાસ્તવિક રીતે વાત કરીએ તો ત્યાં એક 22 સ્ક્વેર કિલોમીટરનો એરિયા ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે, જ્યાં એક રિવરફ્રન્ટ બન્યો છે, ત્યાં આર્ટિફિશિયલ રિવર બની ગઈ છે, બધા જ રોડ કમ્પ્લીટ થઈ ગયા છે, ગટર લાઇન, વોટર લાઇન, ઇલેક્ટ્રિક લાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે, અને તમે ત્યાં અત્યારે પ્લાન્ટેશન પણ કમ્પ્લીટ થઈ ગયું છે. આ બધું જ થઈ રહ્યું છે. અને સાથે સાથે ઘણી બધી યુનિવર્સિટી માટે જગ્યા ત્યાં ફાળવવામાં આવી છે. જે ધોલેરા વિશે સૌથી વધારે સાંભળવામાં આવેલું કે એરપોર્ટ થશે કે નહીં થાય, તો એક કાર્ગો એરપોર્ટની જમીન ક્યારની સંપાદન થઈ ગઈ છે. એ જમીન ઉપર ટેન્ડર એલર્ટ થઈ ગયા છે અને હવે કામ પણ શરૂ થઈ જશે. અને ટાર્ગેટ છે કે લગભગ 2023 કે 24માં એરપોર્ટ ત્યાં તૈયાર થઈ જશે. એની સાથે સાથે એક્સપ્રેસ વેનું ટેન્ડર એલર્ટ થઈ ગયા છે અમદાવાદ ધોલેરા, જે 100 કિલોમીટરનો એક્સપ્રેસ વે છે. અને ઘણી બધી નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓ ત્યાં અત્યારે આવી રહી છે અને ઘણા બધાએ જમીન પણ સંપાદન થઈ ગઈ છે, જેમ કે ટાટા છે, અદાણી છે, એસ્કેપ છે, ઝાયડસ છે, અરવિંદ છે, એચસીસી છે, સુઝલોન છે, એવી ઘણી બધી નેશનલ અને ઇન્ટરનેશનલ કંપનીઓ ત્યાં અત્યારે આવી રહી છે. ટોરેન્ટ પાવરને એનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે કે જેનાથી એ લોકો ત્યાં સરસ રીતે ઇલેક્ટ્રિસિટી આપી શકે. વધારે માહિતી ઘણી બધી છે, પણ હું તમને બેઝિક અત્યારે વાત કરી રહ્યો છું. ટાટાનો બહુ જ મોટો પાવર પ્લાન્ટ અને ત્યાં ઘણું બધું અત્યારે ડેવલપ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટનો લેઆઉટ છે જે 2030નો લેઆઉટ છે. 40 ફૂટના રોડને કનેક્ટેડ આપણી એન્ટ્રી છે અને 144 પ્લોટ્સનું આ રેસિડેન્શિયલ પ્લોટનો આ પ્રોજેક્ટ છે, જ્યાં 100 વારથી લઈને 300 વાર સુધીના અલગ અલગ લોકેશન અને અલગ અલગ મેઝરમેન્ટ સાથેના પ્લોટ છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે તમે અહીંયા જોઈ શકશો કે ધોલેરા એસઆઈઆરનો એક મેપ અહીંયા આપવામાં આવેલો છે. એ મેપની અંદર અલગ અલગ ત્યાં રેસિડેન્શિયલ ઝોન, ઇન્ડસ્ટ્રીયલ ઝોન આપવામાં આવેલું છે. અને અત્યારે જે કામ ચાલુ રહ્યું છે અને ગવર્મેન્ટનો જે ટાર્ગેટ છે 2025 સુધીનો, અને એ ટાર્ગેટ છે TP1 અને TP2ને તૈયાર કરવાનો. અત્યારે મેજોરિટી કામ TP2માં થઈ રહ્યું છે, પણ ધોલેરાની જો અંદર એન્ટર કરીએ તો તમને દેખાશે કે સૌથી પહેલો એક પર્પલ કલરનો પટ્ટો દેખાય છે. અમદાવાદથી આપણે આવીએ તો અહીં એક પર્પલ કલરનો પટ્ટો દેખાય છે, અને એ પટ્ટો છે એ TP1 છે. અને 2022થી 2025ની વચ્ચે ત્યાં SME માટે ઇન્ડસ્ટ્રીયલ ઝોન ડિક્લેર છે, અને ત્યાં નવી જમીન આપશે ત્યાં, અને મીડિયમ સાઇઝની ફેક્ટરીઝ બધી ત્યાં આવશે. આપણો જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ ત્યાંથી માત્ર 2 મિનિટના અંતરે છે. હવે હું ફરી તમને યાદ કરાવીશ જે મૂળભૂત ફિલોસોફી કે બાવળિયા હોય ત્યારે રોકાણ કરી અને કપડાં સુકાય એટલે કે નગર વસે ત્યારે તમને રિટર્ન મળે. 2 કિલોમીટરના અંતરે જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ હોય અને ત્યાં SMEs કંપની આવતી હોય એટલે ત્યાં સ્ટાફ આવશે, લેબર ક્લાસ આવશે, ટેકનિકલ સ્ટાફ આવશે, રાઈટ, બધા જ ત્યાં લોકો ફેક્ટરીમાં કામ કરવા આવશે. એટલે સૌથી પહેલી એમને જરૂર પડશે કે નજીકમાં ક્યાં આપણે રહીએ જેનાથી આપણે કામ અને લાઈફને બેલેન્સ કરી શકીએ. તો કદાચ એટલા માટે જ આ પ્રોજેક્ટ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોઈ શકે.
છતાં થોડી ડિટેલમાં વાત કરીએ આપણે કે આ પ્રોજેક્ટની આજુબાજુ શું છે, કારણ કે હંમેશા એના 5 થી 10 કિલોમીટરની આજુબાજુ જે પણ ડેવલપમેન્ટ થતી હોય એના ઉપર બહુ જ આધાર રાખે છે કે આ પ્રોજેક્ટનું આપણને રિટર્ન કઈ રીતે મળશે. તો સૌથી પહેલી વાત જે મેં તમને વાત કરી, એક્સપ્રેસ વે અહીંયાથી માત્ર 5 મિનિટના અંતરે છે, જે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે, રાઈટ, 100 કિલોમીટરનો એક્સપ્રેસ વે છે જેનું કામ શરૂ થઈ ચૂકેલું છે, રાઈટ. અહીંયાથી એબીસીડી બિલ્ડિંગ, એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ માત્ર 15 મિનિટના અંતરે છે. એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ લગભગ 72 કરોડના ખર્ચે તૈયાર થયું છે, 100% રેડી છે. આખા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનનો મેનેજમેન્ટ આ બિલ્ડિંગમાંથી થશે, રાઈટ. એટલે લગભગ આ 100 કરોડના ખર્ચે બનેલું બિલ્ડિંગ છે. જે SIR, જે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન છે, એ અહીંથી લગભગ 20 મિનિટના અંતરે છે. એનાથી જો આપણે આગળ જઈએ, જે એરપોર્ટ છે, જે કાર્ગો એરપોર્ટ છે, રાઈટ, એ માત્ર 10 મિનિટના અંતરે છે. એટલે એ પણ એટલું નજીક છે કે જો એરપોર્ટ ડેવલપ થશે એટલે આજુબાજુની જગ્યા ડેવલપ થશે. એની સાથે સાથે તમને બધાને ખ્યાલ હશે કે ગેલોપ્સ ફૂડ પ્લાઝા, જ્યાં અમદાવાદમાં જેટલી કે કોઈ પણ મોટા સિટીમાં જેટલી પણ ફેમસ જેટલી ફૂડની બ્રાન્ડ્સ છે એ બધી જ ત્યાં છે. ફેદરા, રાઈટ, એ માત્ર 10 મિનિટના અંતરે છે. એની સાથે સાથે કષ્ટભંજન હનુમાનજી, રાઈટ, જે માત્ર 5 મિનિટના અંતરે છે. કમિયાળા કષ્ટભંજન હનુમાનજી. એ કેમ? કારણ કે એ બહુ જ જૂના ત્યાં છે હનુમાનજી, અને બહુ જ અદ્ભુત ત્યાં મંદિર છે. એની સાથે સાથે ત્યાં ઘણું બધું ડેવલપમેન્ટ પણ છે, એટલે એ પણ એક જગ્યા છે. જેટકો, જે ઇલેક્ટ્રિક પ્લાન્ટ, માત્ર 2 મિનિટના અંતરે. 2030ના પ્રોજેક્ટ ઉપર જો આપણે ઊભા રહીએ તો સામે જેટકોનું કામ થઈ રહ્યું છે આપણને દેખાય. એની સાથે સાથે બહુ ઇન્ટરેસ્ટિંગ તમને વાત શેર કરું કે આ જે આપણો પ્રોજેક્ટ છે એ ગામનું નામ છે પચ્છમ, રાઈટ. તે પચ્છમમાં બહુ જ મહાન હસ્તીનો જન્મ થયો છે. એક કવિ છે, લેખક છે, અને આપ સૌ એમને જાણતા હશો. એમનું નામ છે માધવ રામાનુજી, રાઈટ. એ આ ગામના છે, એટલે ગામ સાથે કનેક્ટેડ છે. એન્ડ સૌથી લાસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે મેં તમને વાત કરી, TP1 અહીંયાથી માત્ર 2 મિનિટના અંતરે છે, જ્યાં SMEs આવશે. અને SMEs આવશે એટલે એ લોકોની જે જગ્યાની જરૂર પડશે સ્ટાફ માટે, રહેવાની, રાઈટ, પરમનન્ટ રહેવાની, ભાડાની બંગલા રહેવાની, મકાન જોઈશે, એ બધું જ આપણી 2 મિનિટના અંતરે છે. એટલે આ ડેવલપમેન્ટ જે આજુબાજુ થઈ રહ્યું છે એની વચ્ચે આપણો પ્રોજેક્ટ છે. એટલે આપણો પ્રોજેક્ટમાં રિટર્ન આપવાની શક્યતા સૌથી વધારે રહી છે. હવે તમને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરું. વી ઓલવેઝ બિલીવ કે તમને સારામાં સારું રિટર્ન મળવું જોઈએ, રાઈટ. આ સ્લાઇડ તમે જુઓ, ઇન્વેસ્ટ વિથ પ્રોપર્ટી કિટલી અને એન્જોય એમ્યુનિટીઝ. અમારી એક ફિલોસોફી છે કે અમે એક સેન્ટ્રલ એમ્યુનિટીઝમાં કામ કરીએ છીએ. બિકોઝ હું દરેક પ્રોજેક્ટ ઉપર અમે લોકો એમ્યુનિટીઝ બનાવીશું, રાઈટ, અને ત્યાં ક્લબ હાઉસ બનાવીશું, ફેસિલિટીઝ બનાવીશું, એટલે અમારે જ તમારા એ ખર્ચો તમારા કોસ્ટમાં લોડ કરવો પડશે. સો વી બિલીવ કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, અને ઇન્વેસ્ટમેન્ટ જ્યારે કરીએ ત્યારે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ જ એક જ સવાલ હોવો જોઈએ. છતાં પણ અમે એક લોથલ પાસે કોમન એમ્યુનિટીઝ બનાવી છે. અમારો એક પ્રોજેક્ટ છે, પોતાનો પ્રોજેક્ટ છે, આપણો મલક. ત્યાં એક થીમ છે કે બચ્ચન ભી બચપન ભી. ત્યાં અમે એવી બધી ગેમ્સ રિક્રિએટ કરી છે. અમિતાભ બચ્ચન સાહેબનું મંદિર બનાવેલું છે, અમિતાભ બચ્ચન સાહેબનું લાઈફ સ્ટોરીને દર્શાવતું મ્યુઝિયમ છે, અને ત્યાં હવે અમે વિલા પણ બનાવવા જઈ રહ્યા છે. તો ત્યાં તમે ડે પિકનિક કરી શકો છો, નાઇટ સ્ટે કરી શકો છો, અને તમારી લાઈફને એન્જોય પણ કરી શકો છો. એટલા માટે જ અમે ઘણીવાર એવું કહેતા હોઈએ છીએ કે જો પ્રોપર્ટી કિટલી સાથે તમે રોકાણ કરો છો, રાઈટ, તો અમારી પંચલાઇન જે છે એ તમને બહુ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે કે રોકાણનું રોકાણ, રોકાણની મજા અને મજાની કમાણી. રોકાણનું રોકાણ એટલે બહુ નાની કિંમતમાં તમે રોકાણ કરી શકો છો. રોકાણની મજા એટલે આ બધી એમ્યુનિટીઝ તમે એન્જોય કરી શકો છો. અને મજાની કમાણી, તમે 5-7 વર્ષનું હોલ્ડિંગ કરશો એટલે સારામાં સારા કિંમતથી તમે એક્ઝિટ થઈ શકશો, તો તમે કમાણી પણ કરી શકશો. પ્રોપર્ટી કિટલીની જે આપણે વાત કરીએ, અમારા કમ્પ્લીટેડ પ્રોજેક્ટ છે 2012થી, જે મેં તમને પહેલાં જ કીધું કે અમે પ્રોજેક્ટ્સ કમ્પ્લીટ કરેલા છે. તો આ બધા પ્રોજેક્ટ કમ્પ્લીટ કરેલા છે. ઓનગોઈંગ પ્રોજેક્ટ છે અમારા, એક છે લોથલમાં, એક છે કમિયાણામાં, અને આજે મેં તમને જે વાત કરી એ છે પચ્છમમાં. હવે બહુ જ ઇન્ટરેસ્ટિંગ રીતે તમે અમારી સાથે ઇન્વેસ્ટ કરી શકો છો, અને એ છે RSIP. આ SIP આખી દુનિયાને ખબર છે, SIPના ફાયદા આખા ગામને ખબર છે, રાઈટ. પણ વોટ ઇઝ RSIP? દેટ ઇઝ રિયલ એસ્ટેટ SIP. બહુ જ નાનું રોકાણ, રાઈટ. સૌથી પહેલાં તો અમે 100% ચેક પેમેન્ટ લઈએ છીએ, એટલે અમે લોકો લીગલ કરીએ છીએ. અમારા દરેક પ્રોજેક્ટની NOC રેડી છે, દરેક પ્રોજેક્ટના ટાઇટલ ક્લિયર રેડી છે, અને એ સાથે જ તમે એક નાનકડું પણ રોકાણ કરો છો,
રાઈટ. સે એક્ઝામ્પલ કે તમે 5,000 રૂપીઝનો EMI અથવા તો અમે જેને કહીએ છીએ કે RSIP, રિયલ એસ્ટેટ SIP, તો અમે તમને પ્લોટ નંબર સાથે એગ્રીમેન્ટ આપીએ છીએ. એ સાથે જ તમને એક યુઝર ID પાસવર્ડ મળે છે અમારા સોફ્ટવેરનો, જ્યાં તમે તમારી દરેક ઇન્વેસ્ટમેન્ટને એક્સેસ કરી શકો છો, તમે ચેક કરી શકો છો. તમે પેમેન્ટ કરશો તો વિધિન સેમ ટાઈમ તમારા મેલમાં એની અંદર એક રિસિપ્ટ જનરેટ થઈ જશે, તમારા મોબાઈલમાં મેસેજ આવી જશે. સો એવરીથિંગ વિલ બી ટ્રાન્સપરન્ટ. અમે એવો પ્રયત્ન કર્યો છે કે ઇન્વેસ્ટમેન્ટને ટ્રાન્સપરન્ટ રાખવાનો પ્રયત્ન કર્યો છે. તો RSIP તમે ડિટેલમાં સમજી શકશો. એની સાથે તમે અમારી વેબસાઇટ પર જઈને અમારા બીજા પ્રોજેક્ટ, અમારા કોન્ટેક્ટ ડિટેલ્સ કનેક્ટ થઈ શકો છો. આપણી વેબસાઇટ છે પ્રોપર્ટી કિટલી, propertykitli.in ઉપર જઈને બધી જ ડિટેલ તમને મળશે, અમારા કોન્ટેક્ટ ડિટેલ મળશે, તમે કનેક્ટ થઈ શકો છો. અને આ ચેટ બોક્સની અંદર એક હું વિડીયોની લિંક મૂકી રહ્યો છું. એ લિંક ખાસ જોજો, કારણ કે ધોલેરામાં ઇન્વેસ્ટ કરતાં પહેલાં હું એવું માનું છું કે આ વિડીયો તમારે ચોક્કસ જોવી જોઈએ અને જોયા પછી જ તમારે નિર્ણય લેવો જોઈએ કે મારે કેટલું અને કેવી રીતે ઇન્વેસ્ટ કરવું છે. તો આ હતી અમારી વાત. અગેન અમને માય FM તરફથી બેસ્ટ અમારા પ્રોજેક્ટ માટે એવોર્ડ મળેલો છે, રાઈટ. જે મેં તમને અગેન વાત કરી કે 100% ટાઇટલ ક્લિયર પ્રોજેક્ટ છે. અમે 100% ચેક પેમેન્ટ લઈએ છીએ. તો એવરીથિંગ વિલ બી ટ્રાન્સપરન્ટ એન્ડ ક્લિયર. અને આ ફિલોસોફી ઉપર છે. અમારી જે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કંપની છે દેટ ઇઝ વાઇબ્રન્ટ બિસ્કોમ લિમિટેડ. ઇટ ઇઝ અ લિમિટેડ કંપની. તો તમે સમજી શકો છો કે લિમિટેડ કંપનીના કેટલા બધા એથિક્સ અને રૂલ્સ હોય જે અમે ફોલો કરીએ છીએ. અમારી માર્કેટિંગ કંપની દેટ ઇઝ પ્રોપર્ટી કિટલી, વેર એવરીવન કેન સે દેટ નાઉ એવરીવન્સ કપ ઓફ ટી. અને અમારા આર્કિટેક્ટ છે દેટ ઇઝ અ વાઇબ્રન્ટ. અને આ રીતે અમારી આખી ટીમ છે. અને એ સાથે હું તમને એવું કહીશ કે અગેન તમે જો આ બધું સ્ટડી કરજો, અમારું આ પ્રેઝન્ટેશન સ્ટડી કરજો. આ સેમ પ્રેઝન્ટેશન પણ હું લિંકની અંદર મૂકીશ, તમે શાંતિથી સ્ટડી કરજો. અને પછી પણ તમને એવું લાગે કે મારે કંઈ સમજવું છે, જાણવું છે, તો વી આર ઓલવેઝ ધેર. લાસ્ટ હું તમને એટલું ચોક્કસ કહીશ કે તમે ઇન્વેસ્ટ કરો છો પણ એ થોટ સાથે ઇન્વેસ્ટ કરજો કે તમે જમીનમાં તો રોકાણ કરી રહ્યા છો પણ એની સાથે સાથે તમારા સપનામાં રોકાણ કરી રહ્યા છો. કારણ કે જ્યારે તમે ઇન્વેસ્ટ કરો છો ત્યારે તમે ઓલવેઝ તમે વિચારો છો કે 5 વર્ષે 7 વર્ષ હું એક્ઝિટ કરીશ, સારી કિંમત સાથે એક્ઝિટ કરીશ. એની સાથે સાથે એ પૈસાને તમે શું કરશો, એની સાથે સાથે તમારું એક ડ્રીમ જોડાયેલું હશે. સો ડેફિનેટલી ઇન્વેસ્ટ ઇન લેન્ડ, બટ વિથ વિઝન કે યુ આર ઇન્વેસ્ટિંગ ઇન યોર ડ્રીમ્સ. સો આઈ રિક્વેસ્ટ અગેન કે આ તમે બધી જ માહિતીને શાંતિથી સ્ટડી કરજો અને ઇન્ટરેસ્ટિંગ લાગે તો વી આર ઓલવેઝ અ કોલ અવે. સો થેન્ક યુ સો મચ અને હેપી ઇન્વેસ્ટિંગ. આપણી સામે હાજર છે પ્રોપર્ટી કિટલીના સ્થાપક અને પ્રોપર્ટીમાં નિષ્ણાંત, રોકાણશાસ્ત્રના ગુરુ, જેમણે રોકાણશાસ્ત્ર નામની બુક પણ આ વિષય પર લખી છે, એવા મિસ્ટર કૌશલ શાહને આપણે આ વિષય પર વાત કરવા માટે ઇન્વાઇટ કરીએ. શીતલબેન, ફોર ઇન્વાઇટિંગ મી. જ્યારે રોકાણશાસ્ત્રની વાત કરીએ છીએ અને જ્યારે જો આપણે બેઝિક કોઈ વાત કરીએ કે આ બધા વિચારો મને કેવી રીતે આવ્યા કે કેમ મેં આ બુક લખી અથવા તો આ ફંડામેન્ટલ્સ ઉપર કેમ કામ કર્યું આપણે, રાઈટ. તો એનું સિમ્પલ લોજિક એટલું જ છે કે હું પણ એક બહુ મિડલ ક્લાસ ફેમિલીમાં મારો બર્થ થયેલો છે. આપણે બી બહુ તકલીફો જોયેલી છે અને દરેક વખત એક સપનું હતું કે જીવનની અંદર ઘણા બધા લોકોને એવું આપણે સાંભળ્યા છે કે મારા ફાધર જોડે આ પ્રોપર્ટી હતી, મારા આટલા પ્લોટ્સ હતા, મારા આટલા ફાર્મ હાઉસ હતા અને એવું બધું હતું. મને એવું થતું હતું કે આપણું પણ કેમ ના હોય, રાઈટ. અને એ જ સપનું મને છેક આ રોકાણશાસ્ત્ર સુધી લઈને આવ્યું, રાઈટ. ઘણી વાર એવું થાય કે કેમ મારા માટે નહીં, રાઈટ. એટલે ડ્રીમ્સ તો આપણે દરેક લોકો જોતા જ હોઈએ છીએ, નાના મોટા ડ્રીમ્સ હોય છે, રાઈટ. આ એક દરેકનું એક નાનું મોટું ડ્રીમ હોઈ શકે. જેમ આપણે વાત કરી એ રીતે કે એક નાનો મારી જમીન હોય, મારું એક ફાર્મ હાઉસ હોય, મારે એક્સ્ટ્રા પ્લોટ હોય, ફ્લેટ હોય, દુકાન હોય, જેમાંથી એક ભાડાની આવક થતી હોય. આવું દરેકના મનમાં એક ફિલિંગ્સ હોય છે. પછી એ ડ્રીમ્સ અહીંયા સુધી મને લઈ આવ્યું. અને જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ, રાઈટ, એ સપના તો કેવી રીતે પૂરા થશે, એટલે પૈસા તો જોઈશે ને.
રાઈટ. આ દુનિયામાં તમે વિચારો કે કોઈ પણ કામ રાઈટ આપણે કરીએ છીએ, તમે હું કોઈ પણ કામ કરીએ છીએ તો એક જ રીઝનથી કરીએ છીએ અને એ છે ડ્રીમ. હા, એ ડિફરન્ટ વાત છે કે મારું હોય અથવા તો મારા બોસનું હોય કે મારા ક્લાયન્ટનું હોય, પણ કામ તો એક જ વસ્તુથી થાય છે ને, દેટ ઇઝ અ ડ્રીમ. અને ડ્રીમ માટે એક જ વસ્તુ અગેન જોઈએ છે, દેટ ઇઝ અ શું જોઈએ? મની જોઈએ, રાઈટ. પૈસા વગર કોઈ પણ સપનું પૂરું નહીં થાય, રાઈટ. હવે પૈસા ક્યાંથી આવશે? તો બે રીતે આવી શકે. એક આપણે અર્નિંગ કરીએ અથવા તો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ, રાઈટ. અર્નિંગ તો આપણે જે અત્યારે કરીએ છીએ બહુ સરસ જ વાત છે કે આપણે જોબ કરીએ, બિઝનેસ કરીએ છીએ, કન્સલ્ટિંગ કરીએ છીએ, તો આપણે એક અર્નિંગ કરી રહ્યા છીએ, ઇટ્સ ફેન્ટાસ્ટિક. બટ જ્યારે એ અર્નિંગમાંથી આપણે એક વસ્તુ ઇન્વેસ્ટમેન્ટમાં નાખીએ છીએ અને ઇન્વેસ્ટમેન્ટ આપણને જ્યારે એક્સ્ટ્રા વસ્તુ આપે છે, રાઈટ, તો એ આપણી એક સેકન્ડ સોર્સ ઇન્કમ છે, જે ઇન્કમ આપણા ઉપર આધારિત નથી, રાઈટ. ધેટ ઇઝ અ ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ. થેન્ક યુ. તો ઇન્વેસ્ટમેન્ટના તો ઘણા બધા ઓપ્શન છે ઇન્ડિયાની અંદર. આ બધા ઘણા બધા ઓપ્શન છે ને એની અંદર રિયલ એસ્ટેટ જ કેમ એમ? ઘણી વાર એવું થાય કે વાય રિયલ એસ્ટેટ? તો બહુ સિમ્પલ. તમે વિચારો કે એસ્ટેટની આગળ કયો વર્ડ લાગ્યો? રિયલ. ધેટ ઇઝ ઇટ ઇઝ અ રિયલ એસ્ટેટ, રાઈટ. કારણ કે રિયલ છે, એ હંમેશા સ્ટ્રોંગ છે, એ ક્યાંય જતું નથી રહેવાનું. ધેટ ઇઝ ઇટ ઇઝ અ રિયલ એસ્ટેટ. તમે જો અમદાવાદમાં આપણે રહીએ છીએ, રાઈટ, આજથી 10 વર્ષ પહેલાનો એક એરિયા જો આજે આપણે સિંધુ ભવન ઉપર બેસીને વાત કરીએ છીએ, આજથી 10 વર્ષ પહેલા આ જગ્યા ઉપર શું હતું? ખેતર હતું. અને આજે શું છે? રાઈટ. તો ધેટ ઇઝ અ રિયલ એસ્ટેટ, રાઈટ. 10 વર્ષ પહેલા અહીંયા કંઈ નહોતું, ખેતી ચાલતી હતી, એ જ જગ્યા પર આપણે સેકન્ડ ફ્લોર પર ઊભા રહી, રાઈટ, અને આપણે મીટિંગ કરી રહ્યા છીએ. એનું લોજિક એક જ છે કે સિટી એક્સપાન્ડ થાય છે, રાઈટ. અને એક્સપાન્ડ થતું સિટી જ હંમેશા એમાં જે ઇન્વેસ્ટ કર્યું છે એ જ આપણને સારામાં સારું રિટર્ન આપી શકે, રાઈટ. તમે લોજિક વિચારો કે આજથી 10 વર્ષ પહેલા જેને અહીંયા ઇન્વેસ્ટ કર્યું હશે, રાઈટ, અને જો હું આજે અહીંયા ઇન્વેસ્ટ કરીશ તો એ બેમાંથી કોણ વધારે આરઓઆઈ જનરેટ કરશે? 10 વર્ષ પહેલા જેણે કર્યું હશે, રાઈટ. એટલે એવી જગ્યાએ કરવું જોઈએ કે જે ફ્યુચરિસ્ટિક છે, રાઈટ. ધેટ્સ વાય ધ થીમ અથવા તો જેનો થોટ છે દેટ ઇઝ અમદાવાદ 2.0, રાઈટ. ઘણી વાર એવું થાય કે વોટ ઇઝ 2.0? તો રોબોટ પિક્ચર આપણે જોયેલું છે, યસ. અને પછી કયું મૂવી આવ્યું? 2.0, રાઈટ. હંમેશા 2.0 ઇટ ઇઝ અ એક્સટેન્શન ઓફ XYZ થીમ, રાઈટ. તો અમદાવાદ 2.0 ઇઝ વોટ? કે અત્યારે આપણે કહી શકીએ કે સિંધુ ભવન ઇટ ઇઝ અ 2.0, રાઈટ. બોપલ ઇટ ઇઝ અ 2.0. પણ હવે તો એ પણ ડેવલપ થઈ ગયું. હવે તો સિંધુ ભવન પણ ડેવલપ થઈ ગયું, બોપલ બી ડેવલપ થઈ ગયું. હવે શું? તો જે નેક્સ્ટ સિટી ડેવલપ થઈ રહ્યું છે દેટ ઇઝ અ 2.0, રાઈટ. એટલે જો 2.0 માં આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ, એવી જગ્યા અથવા સંપત્તિ જેનો વિકાસ થઈ રહ્યો છે અથવા એના લોજિક્સ છે કે જેનાથી આવનારા 5-10 વર્ષમાં થવાની સંભાવના છે, રાઈટ. ધેટ ઇઝ અ 2.0. આ બહુ સરસ એક ફોટો છે 1981માં ટોયોટા બિલ્ડિંગનો ફોટો છે. એ જ વસ્તુ 2006માં તમે ટોયોટા શોધવું પડે છે બિલ્ડિંગ. હવે મને એવું તમે કહો કે આ લેફ્ટ હેન્ડ સાઈડનો ફોટો છે, ત્યારે મેં ત્યાં જગ્યા લીધી હશે, એ મને વધારે રિટર્ન આપશે કે 2016માં ત્યાં હું જગ્યા લઈશ તો મને વધારે રિટર્ન આપશે, રાઈટ. તો ડેફિનેટલી જે ફર્સ્ટ પાર્ટ છે તેમાં આપણે કર્યું હશે તો વધારે રિટર્ન આપશે. દેટ ઇઝ અ બેઝિક લોજિક. અને ઓલવેઝ કોઈ પણ દુનિયામાં કોઈ પણ વસ્તુ ચાલે ઇટ ઇઝ ઓલ અબાઉટ ડિમાન્ડ એન્ડ સપ્લાય, રાઈટ. અહીંયા જે એરિયા ડેવલપ થઈ ચૂક્યો, રાઈટ, ત્યાં તો ઓલરેડી ડિમાન્ડ સપ્લાયનો રેશિયો બેલેન્સ થઈ ગયો અત્યારે, રાઈટ. એટલી બધી પ્રોપર્ટીઝ છે, રાઈટ, એની સામે ડિમાન્ડ એટલી જ છે એટલે બધું બેલેન્સ છે. બટ જો નવી જગ્યા ડેવલપ થાય છે, એ જગ્યાએ હંમેશા જો તમે જગ્યા એક્વાયર કરી લીધી અને ડિમાન્ડ જનરેટ થઈ, તો જગ્યા તમારી જોડે છે અને ડિમાન્ડ જનરેટ થઈ, તો તમે એને સેલ કરીને સારામાં સારા પૈસા કમાઈ શકો છો, રાઈટ. ઇટ ઇઝ અગેન તમે કોઈ પણ વસ્તુમાં ઇન્વેસ્ટ કરો છો, એનો લોજિક એક જ હોય છે કે જો ત્યાં નગર વસે છે, રાઈટ. ઘણા લોકોને એવા મિથ છે, એક બે એરિયાની હું જો વાત કરું કે નળ સરોવર, મહુડી, રાઈટ. ઘણા લોકોનો મિથ છે, હું એને મિથ એટલા માટે કહું છું કે હમણાં આપણે ક્લિયર થઈ જશે. એવું છે કે મેં એમાં ઇન્વેસ્ટ કર્યું છે, તો શું ઇન્વેસ્ટમેન્ટ છે તો આજે 5 વર્ષ પછી બી એના જ રેટ છે. તમે જો નળ સરોવર, મહુડી જે લોકોએ જમીન લીધી એના રેટ આજે પણ એના જ છે. એનો લોજિક શું? હંમેશા ફ્યુચરિસ્ટિકનું લોજિક એ છે કે જે દિવસે બાવળિયા હોય જમીનની અંદર, હે ને, ત્યારે તમે ઇન્વેસ્ટ કરો અને જે દિવસે ત્યાં કપડાં સુકાય ત્યારે તમને રિટર્ન મળે. હવે તમે વિચારો કે નળ સરોવર અને મહુડીમાં આજે કપડાં સુકાય? ના સુકાય. એનું કારણ એ છે કે ઇટ ઇઝ ઓનલી વીકેન્ડ પ્રોજેક્ટ્સ, રાઈટ. હું ત્યાં જઉં છું શનિ રવિ અને પાછો આવતો રહું છું,
રાઈટ? તો ત્યાં કપડાં નહીં સુકાય. કપડાં ક્યારે સુકાશે? જ્યારે લોકો ત્યાં રહેવા આવશે. રહેવા આવશે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે, એટલે ત્યાં નોકરીઓ ક્રિએટ થશે, ત્યાં દુકાનો ક્રિએટ થશે, ત્યાં તમારે જરૂરિયાતની વસ્તુઓ માટેના ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થશે. ત્યારે કપડાં સુકાશે. કપડાં સુકાશે મતલબ લોકો ત્યાં રહેવા આવશે, રાઈટ? એ દિવસે ત્યાં એરિયાની પરમનન્ટ ડિમાન્ડ ક્રિએટ થઈ કે મને આ જોઈએ છે. ત્યાં નવા લોકો એડ કહેશે કે મને બંગલો જોઈએ છે, ફ્લેટ જોઈએ છે, જગ્યા જોઈએ છે, દુકાન જોઈએ છે. એ દિવસે જો તમારી જોડે ત્યાં ઇન્વેસ્ટ કરેલું હશે, પણ ક્યારે ઇન્વેસ્ટ કરેલું હશે? જ્યારે બાવળી હતા ત્યારે. તો તમને જે સ્પાન છે 5-7 વર્ષ, એમાં સારામાં સારું રિટર્ન મળશે, રાઈટ? આ લોજિક છે ને કે તમે જ્યાં કોઈ એરિયામાં જોબ્સ ક્રિએટ થાય છે, ઇન્ડસ્ટ્રીઝ ક્રિએટ થાય છે, ત્યારે તમે ઇન્વેસ્ટ કરશો ને તો તમને સારામાં સારું રિટર્ન મળશે, રાઈટ? ત્યારે તમે તમારા કોઈ પણ પ્રોપર્ટીને સેલ આઉટ કરી શકો, અથવા તો જો તમારું ફાઇનાન્સ તમને પરમિટ કરતું હોય, રાઈટ, તો તમે એને રેન્ટેડ કરી શકો, એટલે તમે એક નેક્સ્ટ ઇન્કમ જનરેટ કરી શકો. ધેટ ઇઝ ધ લોજિક ઓફ રોકાણ શાસ્ત્ર. અને હંમેશા 15-20% વધારે રિટર્ન એનમ આપે ને આપે જ, રાઈટ? તમે બહુ બધા એક્ઝામ્પલ્સ હું તમને આપી શકું, પણ તમે એક થોટ આપો કે ઇન્ડિયાની અંદર ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શનની અંદર સાહેબ મેક્સિમમ રિટર્ન શું મળતું હશે અત્યારે? આપણે રિયલ એસ્ટેટને 2 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈએ તો તમે નજીકનું નજીક જો કમ્પેર કરો ને, દેટ ઇઝ અ મ્યુચ્યુઅલ ફંડ. અને મ્યુચ્યુઅલ ફંડ કેટલું રિટર્ન આપે? 10-12-15%. એ બી કેટલા સ્પાનમાં આપશે? 7 થી 10 વર્ષના સ્પાનમાં, રાઈટ? અને એ પણ સ્ટોક માર્કેટને આધારિત છે, જે તમારા મારા કંટ્રોલમાં નથી. પણ જ્યારે તમે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરો છો તો હંમેશા જમીન તો મર્યાદિત જ છે અને પોપ્યુલેશન વધે જ છે, એટલે ક્યાંય ઓપ્શન જ નથી કે એક દિવસ તો જમીન ખૂટવાની જ છે, રાઈટ? એમાં તમે એનું ક્રિએટ નથી કરી શકતા, રાઈટ? ધેટ્સ વાય હંમેશા રિયલ એસ્ટેટ વધારે રિટર્ન આપે છે. આ લોજિક છે. ધ નેક્સ્ટ આપણે જો જઈએ, વાત કરીશું આપણે કે એ વખતે કઈ કઈ જગ્યાઓ છે અથવા તેના લોજિક શું છે કે જેની ઉપર આપણે સારામાં સારું રિટર્ન મળી શકે, રાઈટ? પણ પહેલા કેટલાક સવાલો છે આપણી પાસે, જે લગભગ 1000 થી વધારે લોકોનો અમે સર્વે કર્યો. એક ફોર્મ હતું જે કદાચ તમે પણ ભર્યું હશે, અને સર્વેને આધારિત કેટલાક સવાલો સોર્ટ આઉટ થયા, એના પ્લસ માઇનસ ડેટા આવ્યા, અને એની ઉપરથી આપણે એના જવાબ આજે મારે તમને આપવાના છે. તો ઓવર ટુ શીતલબેન. શું આપ જાણો છો કે સોનું, ચાંદી અને મ્યુચ્યુઅલ ફંડની જેમ રિયલ એસ્ટેટ પણ એક મહત્વનું રોકાણનું સાધન છે? હવે ક્વેશ્ચન છે કે સોના ચાંદી, હવે જે આપણે બેઝિક વાત કરીને કે રિયલ એસ્ટેટ પણ એક રોકાણનું સાધન છે, રાઈટ? તો કઈ રીતે છે રોકાણનું સાધન? જો સોનું ચાંદી છે, આપણે ઇન્વેસ્ટ કરેલું છે, તો એ આપણને રિટર્ન આપ્યું આપણને કે નહીં આપ્યું? આપ્યું, રાઈટ? આપણને નાનું મોટું રિટર્ન આપ્યું એના ટાઈમ ફ્રેમ પ્રમાણે. બટ જો આપણે એ જ વસ્તુને રિયલ એસ્ટેટમાં આપણે થોડોક પાર્ટ અંદર એડ કરીએ છીએ, રાઈટ, તો ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે રિયલ એસ્ટેટ ક્યાંય જતું નથી રહેવાનું. સૌથી એનો પ્લસ પોઈન્ટ એ છે કે રિયલ એસ્ટેટ બીકોઝ ઇટ ઇઝ અ રિયલ, રાઈટ, ક્યાંય જતું નથી રહેવાનું. એટલે અને પૃથ્વી પર જમીન મર્યાદિત છે, માણસોનું પોપ્યુલેશન આપણે 125 કરોડથી 140 કરોડ તરફ આપણે જઈ રહ્યા છે ભારતમાં, રાઈટ? તો એક સૌથી મોટો પોઈન્ટ છે. સેકન્ડ પોઈન્ટ છે કે ફેમિલી ડિવાઈડ થઈ રહ્યા છે, રાઈટ? ફેમિલી ડિવાઈડ થશે એટલે ઓર જગ્યાની જરૂર પડશે એટલે રિયલ એસ્ટેટમાં જો તમારું ઇન્વેસ્ટમેન્ટ છે તો તમને સારામાં સારું રિટર્ન આપશે. ધેટ્સ વાય આપણા ટોટલ પોર્ટફોલિયોનો એક ભાગ રિયલ એસ્ટેટ હોવો જ જોઈએ કે જેનાથી આપણે ફ્યુચરિસ્ટિકમાં આપણે સારામાં સારી ઇન્કમ જનરેટ કરી શકીએ. બેંક ડિપોઝિટ, ફિક્સ ડિપોઝિટને રોકાણ માનો છો? બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે, રાઈટ? બેંક ડિપોઝિટ શું રોકાણ કહેવાય? હું ડિસ્કસ કરું તો 90% લોકો હા પાડે છે. 90% લોકો હા પાડે છે. તો તમે વિચારો કે મેં આજે 100 રૂપિયા બેંકમાં ઇન્વેસ્ટ કર્યા, રાઈટ? 5 વર્ષ માટે ઇન્વેસ્ટ કર્યા, અને કેટલું રિટર્ન હોય બેંકમાં? 7-8%, રાઈટ? તો એ શું મારું રિટર્ન આપશે મને? 100 રૂપિયાની વેલ્યુ 5 વર્ષ પછી શું હશે? 100 રૂપિયાની વેલ્યુ 5%, 7% રિટર્ન આપણે ગણીને ચાલીએ છીએ તો સે એક્ઝામ્પલ કે 135 રૂપિયા થયા એવું માનીને ચાલીએ આપણે, રાઈટ? એક્ઝામ્પલ. પણ ઇન્ફ્લેશન નું શું? ઇન્ફ્લેશન કેટલો છે? 6-7%, રાઈટ? તો એ તો બેલેન્સ થઈ ગઈ ને વાત. તો એ એફડી, ફિક્સ ડિપોઝિટ, એ કઈ રીતે રિટર્ન આપશે?
ખાલી આપણને એક માનસિક સંતોષ આપે છે કે મેં બેંકમાં એફડી કરી, રાઈટ, અને મને રિટર્ન આપે છે. એફડી કરે રિટર્ન ને આધારિત હોઈ જ નહીં શકે. ઇટ ઇઝ ઓનલી અ પાર્કિંગ ઓફ મની, કે મેં પૈસા પાર્ક કર્યા છે અને ધેટ્સ ઇટ. એના સિવાય કોઈ વસ્તુ હોઈ નહીં શકે. આ તો આપણે બેઝિક 5-7% ઇન્ફ્લેશનની વાત કરીએ છીએ, પણ એકચ્યુઅલ મોંઘવારી તો એનાથી વધારે છે ને. તો હું 100 રૂપિયા આજે મેં મૂક્યા, 100 રૂપિયા 5 વર્ષ પછી માર્કેટમાં લઈને જઈશ ને, રાઈટ, તો મને 80 રૂપિયાની પણ વસ્તુ નહીં મળે. તો એફડી કઈ રીતે રિટર્ન હોઈ શકે? અને ઘણાની એવું હોય છે કે મેં 25 લાખની એફડી કરી દીધી, રાઈટ, અને તમને એ જો ધ્યાન હોય કે એફડી ઉપર ઇન્સ્યોરન્સ કેટલો હોય છે, કંઈક થઈ ગયું બેંકને, રાઈટ, તો 1 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ હોય છે, રાઈટ. તો હું 25 લાખ રૂપિયાની એફડી કરું છું તો મારે 1 લાખ રૂપિયા સેફ છે, 24 લાખ રૂપિયા તો રિસ્કી જ છે. એટલે આ ખાલી મનની ભ્રમણા છે કે એફડી એ મારું રોકાણ છે, રાઈટ. એફડી તો આપણે આપણી મહેનતની કમાણીને ડાઉનગ્રેડ લઈ જવાની વસ્તુ છે મારી દ્રષ્ટિએ, એટલે એને કંઈક ઇન્વેસ્ટમેન્ટમાં ડાયવર્ટ કરવી જોઈએ. ઇટ ઇઝ ઓનલી અ પાર્કિંગ ઓફ મની. રિયલ એસ્ટેટમાં કયા અને કેટલા પ્રકારના રોકાણ થઈ શકે છે? ફેન્ટાસ્ટિક, રાઈટ. રિયલ એસ્ટેટનું જ્યારે આપણે બહુ મોટા પાયે વિચારીએ ને, તો બે રિયલ એસ્ટેટ છે આ દુનિયાની અંદર. એક રિયલ એસ્ટેટ છે ડેવલપ થયેલું રિયલ એસ્ટેટ, અને એક છે ફ્યુચરિસ્ટિક રિયલ એસ્ટેટ, રાઈટ. આ બે પાર્ટ છે. હવે એની અંદર ડેપ્થમાં જઈએ આપણે, જો રિયલ એસ્ટેટની અંદર ડેવલપ રિયલ એસ્ટેટમાં જઈએ તો આપણે જો દુકાન છે, મકાન છે, ઓફિસીસ છે, આવું બધું આપણે રોકાણ કરી શકીએ, રાઈટ. અને જો ફ્યુચરિસ્ટિકમાં જઈએ તો ઓલવેઝ ધેર ઇઝ અ લેન્ડ, રાઈટ. એટલે બે ટાઈપના રોકાણ છે. એક છે જેમાં ડેવલપ થઈ ચૂકેલો એરિયા છે, અને એક છે ડેવલપ થવાનો છે એવો એરિયા છે. તો ડેવલપ થઈ ચૂકેલામાં ઓલવેઝ કન્સ્ટ્રક્ટેડ પ્રોપર્ટી આપણને મળશે, કારણ કે અમદાવાદની અંદર આજે આપણને કોઈ પ્લોટ નહીં મળે, જમીન નહીં મળે, કારણ કે જમીન તો બધી વપરાઈ ગઈ છે. તો આ બે પાર્ટ છે કે જ્યાં આપણે ઇન્વેસ્ટ કરી શકીએ. જમીનમાં રોકાણ એ મૂડી અને મિલકત વધારવાનું સાધન છે? બિલકુલ છે. એનું કારણ એક જ છે કે જમીન, અગેન વાત એ છે કે જમીન મર્યાદિત છે, માણસો વધી રહ્યા છે, આજની તો કાલે જમીનની જરૂર પડશે જ, એટલે જ એગ્રીકલ્ચર લેન્ડ નોન એગ્રીકલ્ચર લેન્ડમાં કન્વર્ટ થઈ રહી છે. અને એટલા માટે જ તમે જો કે પહેલા આપણે 1000 વાળના પ્લોટમાં રહેતા હતા, 2000 વાળના પ્લોટમાં રહેતા હતા, આજે આપણે ફ્લોર એપાર્ટમેન્ટમાં રહેવા માંડ્યા છીએ, રાઈટ. આજે આપણે એક જ જગ્યા ઉપર 10 માળ બનાવીએ છીએ. એ જ આપણને પ્રૂવ કરે છે કે જમીન મર્યાદિત છે, નંબર્સ વધી રહ્યા છે, અને જેમ જેમ નંબર વધશે એ રીતે જ અત્યારે અમદાવાદમાં પહેલા 10 માળની પરમિશન હતી, આજે 25 માળ 35 માળની પરમિશન કેમ આપવી પડી? કારણ કે જમીન મર્યાદિત છે, એટલા માટે જ આ પરમિશન આપવી પડે છે. એટલે જ જમીનમાં જ્યારે રોકાણ કરીશું, અને પોપ્યુલેશન તો ડેફિનેટલી આપણે અચીવમેન્ટ છે જે 140 કરોડ તરફ આપણે વધી રહ્યા છે, રાઈટ. એટલે વધવાનું જ છે, એટલે આપણને જમીન રિટર્ન આપીને જ રહેશે, ઓપ્શન નથી એની જોડે કોઈ. એમ જમીનમાં રોકાણ એ મૂડીને મિલકત વધારવાનું સાધન છે, એ તો સમજાયું. પણ દરેકને એવો સવાલ હોય છે કે જમીનમાં રોકાણ એ કે સંપત્તિ તરીકે ઊભું કરવું હોય તો શું નાની રકમથી શક્ય થાય? યસ, હવે જ્યારે આપણે બે અગેન પાર્ટની વાત કરીએ, બે રિયલ એસ્ટેટની વાત છે, એક ડેવલપ રિયલ એસ્ટેટ છે, એક ફ્યુચરિસ્ટિક રિયલ એસ્ટેટ છે. તો ડેવલપ રિયલ એસ્ટેટમાં ઓપ્શન નહીં મળે આપણને, એક તો નાની અમાઉન્ટથી ઇન્વેસ્ટ કરવા માટેનું, અને જો કરી પણ દીધું આપણે એક એક્સ અમાઉન્ટ, તેનું રિટર્ન નહીં મળે, કારણ કે એમાં ડિમાન્ડ સપ્લાય ઓલમોસ્ટ બેલેન્સ થઈ ગયેલા છે. જ્યારે ડિમાન્ડ બહુ છે અને સપ્લાય ઓછો છે ત્યારે તમને રિટર્ન આપશે. એટલે જ જ્યારે ફ્યુચરિસ્ટિક રિયલ એસ્ટેટમાં આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ, અને જમીન, ત્યાં જમીન જ છે અત્યારે, રાઈટ. અગેન આપણે જે વાત છે કે
જ્યારે બ્લેન્ક જમીન છે, બાવળિયા છે, ત્યારે રોકાણ કરીએ છીએ ને જ્યારે કપડા સુકાય છે ત્યારે આપણને રિટર્ન આપે છે, રાઈટ? તો જે જમીનમાં રોકાણ કરીશું, રાઈટ, તો એમાં આપણે અત્યારે તો ઘણા બધા ઓપ્શન છે. જેમ અત્યારે ગવર્મેન્ટ એક ઓપ્શન આપેલો છે કે તમે ત્યાં સોલર પ્લાન્ટ નાખી શકો છો અને ઇન્સ્ટન્ટ ઇન્કમ જનરેટ કરી શકો છો. જો 5-7 વર્ષનું હોલ્ડિંગ પીરિયડ પછી એક ઇન્કમ વેચીને કરી શકીએ છીએ, પણ એની પેરેલલ એક સોલર પ્લાન્ટ નાખીને આપણે ઇન્કમ જનરેટ કરી શકીએ છીએ. એ જગ્યાને તમે ભાડે આપી શકો છો, રાઈટ? તમે એટલા હાઈવેઝ બને છે કે હાઈવેની નજીકની જગ્યાઓ જો તમારી પાસે છે, રાઈટ, તે જગ્યાને તમે રેન્ટેડ કરી શકો છો એ લોકોના સામાન ને બધું મૂકવા માટે. તો જમીન પણ આજે એક રૂટીન આવકનું સાધન બની ગઈ છે અને એ પણ નાની અમાઉન્ટથી. જે મેઇન વાત છે કે નાની અમાઉન્ટથી. હવે જ્યારે ફ્યુચરિસ્ટિકમાં જઈશું ત્યારે રેટ એટલા બધા નહીં હોય, રાઈટ? આજે જે રેટ છે, રાઈટ, આજથી 10 વર્ષ પહેલા એ રેટ આજથી કદાચ 10% જ હતો. એટલે અમાઉન્ટ બહુ નાની છે. તમે એ નાની અમાઉન્ટ ભેગી કરીને એક નાનકડી જમીન લઈ અથવા તો એમાં રોકાણ કરી અને તમે ઇન્કમ જનરેટ કરી શકો છો. કે 5,000 કે તેથી વધુ રિયલ એસ્ટેટ SIP થી જમીનમાં રોકાણ કરી શકાય છે. આ જ્યારે વાત સાંભળીએ ને ત્યારે આપણને ઇમ્પોસિબલ લાગે કે 5,000 રૂપિયામાં અને જમીનમાં રોકાણ, 5,000 રૂપિયા રિયલ એસ્ટેટમાં રોકાણ. પણ આપણને SIP બધાને ખબર છે, રાઈટ? સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, રાઈટ? એક બીજી પણ SIP છે જે હમણાંનો ટ્રેન્ડ છે અને હજી કદાચ એટલા માટે ટોક શોમાં વાત કરવી પડે છે કે ઘણા બધાને નથી ખબર. That is a RSIP. It is a real estate SIP, right? Systematic investment in property, right? હંમેશા કોઈ પણ કામ જ્યારે મોટું કરવું હોય ત્યારે એને નાના સ્લોટમાં ડિવાઈડ કરવું જોઈએ, રાઈટ? અને જ્યારે તમે ડિવાઈડ કરો તમારો લોડ ઘટે છે અને ખાલી જો 5,000 રૂપિયા તમે દર મહિને સ્પેર કરો છો, રાઈટ, એ સ્પેર કરેલા પૈસામાંથી તમે જમીન ખરીદી શકો છો. આ બહુ બધા ઓપ્શન આજે માર્કેટમાં અવેલેબલ છે, રાઈટ? SIP થી કરેલ રોકાણ ખૂબ જ સુરક્ષિત છે અને મહત્તમ વળતર પણ આપે છે. એનું લોજિક એક જ છે. કેમ SIP આપણને સુરક્ષિત છે? સૌથી પહેલા તો એક નાનકડું રોકાણ કરી અને તમે આજનો ભાવ લોક કરી દીધો એટલે હવે એવરેજ રેટ 5-7-10% તો વધતા જ હોય છે, રાઈટ? તમે વિચારો કે આજે તમે 100 રૂપિયા રોકો છો વન શોટ, રાઈટ, અને આજે 5-5 રૂપિયા રોકો છો, રાઈટ? તો ઈઝી કયું છે? 5-5 રૂપિયા વાળું, રાઈટ? પણ 100 રૂપિયા આજે કાઢવા નથી પડતા આપણા પોકેટમાંથી, પણ એનો રેટ છે એક્ઝામ્પલ કે 3,000 રૂપિયા વાર છે આજનો રેટ. તો આમ 3,000 રૂપિયા વારથી લોક કર્યું, પણ એ 3,000 રૂપિયાના વારના પૈસા તમે 5-7 વર્ષના સ્પાનમાં તમે આપો છો એટલે દર મહિને જો 10%નો પણ ઇન્ક્રીઝિંગ મળ્યું આપણને, રાઈટ, તો 5 વર્ષે તો એ 50% ઇન્ક્રીઝ મળ્યું. તો પૈસા કેટલા રોક્યા છે તમે? 100% નહીં રોક્યા હોય. એટલે 5,000 રૂપિયાના સ્પાનમાં રોકાણ કરી અને તમે એને એસેટમાં કન્વર્ટ કરી શકો છો. કરવું જોઈએ અને શું આપ ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ લોકેશન વિશે જાણો છો? આપણે જે વાત કરી કે 2 ટાઈપના રિયલ એસ્ટેટ, રાઈટ? એક છે ડેવલપ રિયલ એસ્ટેટ, એક છે ફ્યુચરિસ્ટિક રિયલ એસ્ટેટ. અને સવાલ પ્લીઝ ફરી કહેશો? ઉચ્ચ વળતર મેળવવા માટે રોકાણ ક્યાં કરવું જોઈએ? અગેન કોઈ પણ વસ્તુ, દુનિયાનો કોઈ પણ બિઝનેસ ડિમાન્ડ સપ્લાય ઉપર આધારિત છે. જો ડિમાન્ડ છે અને સપ્લાય ઘટી જાય છે તેના હંમેશા રેટ વધશે. ફ્યુચરિસ્ટિકમાં તમે આજે રોકાણ કરી લીધું અને ભવિષ્યમાં એની ડિમાન્ડ ક્રિએટ થઈ, ત્યાં એક નગર વસવાનું ચાલુ થયું, ત્યાં ઇન્ડસ્ટ્રીઝ આવી, ત્યાં કોઈ ગવર્મેન્ટના પ્રોજેક્ટ આવ્યા એટલે લોકોએ ત્યાં રહેવાનું ચાલુ કર્યું અને જ્યાં રહેવાનું ચાલુ કરશે
એટલે રહેવા માટે જગ્યા જોઈશે, એ જે લોકો રહેતા હશે એને જીવન જરૂરિયાતની વસ્તુઓ જોઈશે, એ દરેક વસ્તુ માટે નવા લોકો ત્યાં રહેવા આવશે. એના લીધે સ્કૂલ્સ બનશે, એના લીધે બીજી હોસ્પિટલ્સ બનશે, દવાખાના બનશે, દરેક વસ્તુ ત્યાં આવશે. જેટલા લોકો આવતા જશે એટલી વધારે જગ્યાની જરૂર પડશે, જેટલી જગ્યાની વધારે જરૂર થશે એટલા લોકો ઓર ત્યાં આવશે. એટલે જેમ જેમ ફ્યુચરિસ્ટિકમાં લોકો વધારે રહેતા જશે એ દિવસે જો તમે ઇન્વેસ્ટ કરેલું છે, રાઈટ, પણ અગેન ધ સ્ટાર ઇઝ ધેટ કે જ્યારે બાવળી હતી ત્યારે તમે કરેલું હતું અને જે દિવસે લોકો રહેવા આવ્યા, રાઈટ, એ દિવસે તમે જો ત્યાં જગ્યા છે અને ડિમાન્ડ ક્રિએટ થઈ છે તો એ જગ્યાને તમે આઈધર સેલ કરી શકો છો, સારામાં સારું રિટર્ન મળશે, એલ્સ તમે ત્યાં મકાન અથવા પ્રોપર્ટી બનાવી અને તમે એને રેન્ટેડ ઇન્કમ કરી શકો છો. તો ફ્યુચરિસ્ટિક ઇઝ ઓલવેઝ ધ બેસ્ટ પ્લેસ ટુ ઇન્વેસ્ટ ફોર બેસ્ટ ROI. શું આપે આપના રિયલ એસ્ટેટના રોકાણ માટે કોઈ પ્રોફેશનલ કંપનીનું માર્ગદર્શન લીધેલ છે? આ ક્વેશ્ચન છે ને બહુ જ બધું આવે, કારણ કે લોકો એવું માનતા હોય છે કે કોઈએ કર્યું ને હું કરી લઉં એમ. જો બહુ સિમ્પલ એક્ઝામ્પલથી જઈએ ને તો ઘણા લોકો આયુર્વેદને એની અંદર એવું કહેવામાં આવે છે આયુર્વેદમાં કે એક વ્યક્તિનો ખોરાક એ બીજા માટે ઝેર સમાન હોઈ શકે છે. એક વ્યક્તિનો સામાન્ય ખોરાક એ બીજા વ્યક્તિ માટે ઝેર સમાન હોઈ શકે છે. વેઇટ લોસ એ બહુ ડેન્જર વસ્તુ છે, રાઈટ. તો વેઇટ લોસમાં તમે જોજો કોઈકનો ડાયટ પ્લાન આપણે ડાયરેક્ટ ફોલો કરી લઈએ છીએ, ત્યારે શું થશે, એ ડાયટ પ્લાન એ વ્યક્તિની જરૂરિયાત અને એના પ્રકૃતિ પ્રમાણે બનેલો ડાયટ પ્લાન છે. હવે સીધો ડાયટ પ્લાન હું ફોલો કરી લઈશ ને તો બની શકે મને રિએક્શન આવી શકે છે. સેમ વે ઇન ઇન્વેસ્ટમેન્ટ, કોઈ કે અહીંયા રોકાણ કર્યું ને એટલે હું અહીંયા રોકાણ કરી લઈશ. એ વ્યક્તિની જરૂરિયાત અલગ હતી, એ વ્યક્તિનું ફંડ અલગ હતું, એ વ્યક્તિનો એક્ઝિટ પોઈન્ટ અલગ હતો, એ વ્યક્તિનો એન્ટ્રી પોઈન્ટ અલગ હતો. એ અલગ વસ્તુ છે અને મારી અલગ વસ્તુ છે, રાઈટ. એ વ્યક્તિને એવું હતું કે મારે 5-7 વર્ષે મને પૈસા જોઈશે, રાઈટ, એટલે એને એ પ્રમાણે ઇન્વેસ્ટ કર્યું અને મેં એનું જોઈને કરી દીધું અને મારા ફેમિલીમાં 2 વર્ષ પછી મેરેજ આવ્યા તો હું પૈસા ક્યાંથી એક્ઝિટ કરી શકીશ? તો એ તો ફેલ ગયો ને મારો પ્રોગ્રામ. એટલે હંમેશા એવું થાય કે કોઈકનું જોઈને જ્યારે આપણે કરીએ છીએ ને ત્યારે ઓલવેઝ ફેલ જ જઈએ. એટલા માટે જ આપણી જરૂરિયાત પ્રમાણેનું એનાલિસિસ કરી અને પ્રોફેશનલ માણસ જે વ્યક્તિનો અથવા તો જે કંપનીનો આ બિઝનેસની અંદર અથવા તો આ ફિલ્ડની અંદર એક્સપિરિયન્સ હોય એ વ્યક્તિના ગાઈડન્સ પ્રમાણે જ ઇન્વેસ્ટ કરવું જોઈએ, કારણ કે આપણને કસ્ટમાઇઝ કરી આપે છે. એટલે હંમેશા આયુર્વેદ જેવું ના થાય કે કોકનો ખોરાક એ આપણા માટે ઝેર સમાન બની જાય. એટલે કોકના રોકાણની પદ્ધતિ એવું ના થાય કે આપણને બેકફાયર કરી આપે. તો ડેફિનેટલી એવું કરવું જોઈએ કે કોઈ પ્રોફેશનલ વ્યક્તિ અથવા કંપનીનું ગાઈડન્સ લઈને જ ઇન્વેસ્ટ કરવું જોઈએ. જમીનમાં રોકાણ તમારા ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોનો એક હિસ્સો છે? બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. ઘણાને એવું મિથ છે, 2-3 મિથ, કે એક તો જમીનમાં રોકાણ માટે બહુ બધા પૈસા જોઈએ. એ મિથ આપણે આજે ક્લિયર થઈ ગયું કે નથી જોઈતા પૈસા, નાના ઇન્વેસ્ટમેન્ટથી કરી શકીએ. સેકન્ડ, આજ સુધી બહુ ઓછા લોકો છે કે જેના પોર્ટફોલિયોની અંદર મેં લેન્ડ એઝ એ એસેટ જોયું હોય, રાઈટ. ઘણા લોકો એવું માને છે કે સ્ટોક માર્કેટ, રાઈટ, એ મારો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો છે, રાઈટ. સ્ટોક માર્કેટમાં જો મારો શેર 10 વર્ષ માટે હોલ્ડ કરું છું ને તો એ મારો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો છે. પણ જો હું એને ટ્રેડિંગ કરું છું તો એ તો સટ્ટો છે. ઇટ ઇઝ નોટ ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ. ગોલ્ડ સિલ્વર બહુ સરસ વસ્તુ છે, રાઈટ, પણ ગોલ્ડ સિલ્વર હવે એટલી બધી ચમક નથી રહી કે જે આપણને જોરદાર રિટર્ન આપે. સ્ટીલ હું એવું માનું છું કે તમારો ટોટલ 100 રૂપિયાનો પોર્ટફોલિયો છે તો એની અંદર 50 રૂપિયા ફ્યુચરિસ્ટિક લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ, રાઈટ. રિયલ એસ્ટેટ હોવું જોઈએ પણ ફ્યુચરિસ્ટિક રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. અગેન એનું લોજિક એક જ છે કે એક્ઝિસ્ટિંગ રિયલ એસ્ટેટ, જે ડેવલપડ રિયલ એસ્ટેટ, જે તો રિટર્ન આપશે નહીં, એટલું 3-4% વધારે રિટર્ન નથી આપતું, તો તમને ફ્યુચરિસ્ટિક આપશે. એટલે ટોટલ પોર્ટફોલિયોનો એક ભાગ, અને મારી દ્રષ્ટિએ 50% પાર્ટ એ ફ્યુચરિસ્ટિક રિયલ એસ્ટેટની અંદર હોવો જોઈએ, જેથી તમારો પોર્ટફોલિયો બેલેન્સ થશે. અને જો એ પોર્ટફોલિયો તમે 7 થી 10 વર્ષ હોલ્ડ કરી શકતા હો તો જ ઇન્વેસ્ટ કરવું જોઈએ.
અધરવાઇઝ 2-3 વર્ષ ઇટ ઇઝ નોટ ઇન્વેસ્ટમેન્ટ, એક આઈધર પાર્કિંગ ઓફ મની છે અથવા તો એ સટ્ટો છે અથવા તો તમે ચાન્સ લીધેલો છે. તો પોર્ટફોલિયોનો ટોટલ ભાગનો 50% હિસ્સો ફ્યુચરિસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. તમે જે પેલું કીધું રિયલ એસ્ટેટ એસઆઈપીનું, એની અંદરમાં તમે કીધું સ્ટાર્ટિંગમાં તમે જે પ્રાઇસ હોય એના ઉપર લોક કરી શકાતું હોય છે, એ થોડું વધારે ડિટેલમાં સમજવું જોઈએ. Yes. એ સારું છે. સે એક્ઝામ્પલ આપણે એક ફ્યુચરિસ્ટિક લોકેશનની વાત કરીએ કે જ્યાં 10 લાખ રૂપિયાની એસેટ છે, રાઈટ. હવે જ્યારે તમારો સવાલ એવો છે કે RSIP શું કહેવાય, રાઈટ. તો 10 લાખ રૂપિયાનો જે લેન્ડ છે, માર્કેટમાં બહુ બધા ઓપ્શન છે કે જે તમને 5, 7 અથવા 10 વર્ષના ઓપ્શનમાં એ એસઆઈપી કરી આપે. અને એનો બેસ્ટ પાર્ટ એ છે કે સી એક્ઝામ્પલ આજે 2000 રૂપિયા સ્ક્વેર યાર્ડની જગ્યા છે, રાઈટ. તો 2000 રૂપિયે તમારો રેટ લોક થઈ ગયો, તમે આજથી પૈસા ચૂકવવાના ચાલુ કર્યા, દર મહિને તમારો EMI અથવા તો SIP તમે એને કહી શકો, અને 10 વર્ષના EMI પતશે એટલે તમને ત્યાં પ્રોપર્ટી તમને એલોટ થઈ જશે, રાઈટ. આ SIP ની પદ્ધતિ છે. સૌથી પહેલો ફાયદો એ થયો કે એની અંદર તમારો આજના 2000 રૂપિયાના સ્ક્વેર યાર્ડથી તમારો રેટ લોક થઈ ગયો. હવે દર વર્ષે તમે એવરેજ 10%નું બી રિટર્ન મિનિમમ ગણો. હું તો રિયલ એસ્ટેટમાં ફ્યુચરિસ્ટિકમાં મિનિમમ 15 થી 20%નું રિટર્ન છે, છતાં આપણે કન્ઝર્વેટિવ સાઈડ ઉપર 10% બી ગણો તો 10 વર્ષે તમારા પૈસા ડબલ થઈ ગયા. બટ તમે પૈસા આજને આજ રોક્યા નથી, રાઈટ. તમે એફડીમાં મને 7 વર્ષે કે 8 વર્ષે પૈસા ડબલ થાય છે, રાઈટ. 100 ના 200 કરવા છે તો મારે આજે 100 રૂપિયા રોકવા પડશે. પેલાની અંદર તમે મહિને 1-2 રૂપિયા રોક્યો, તમે 100 રૂપીસ પૂરે રોક્યા નથી અને તમારો આજનો રેટ લોક થયો, તમારા પૈસા સ્ટેપ બાય સ્ટેપ ગયા અને તમારું રિટર્ન એટલે એનાથી વધારે થશે, રાઈટ. આ SIP નો ફાયદો છે. સેકન્ડ, તમારે એવું ક્યારે અંદર કરવી જોઈએ કે 100% પેમેન્ટ તમારે ચેકથી કરવું જોઈએ, એટલે ચેક કરો એટલે 100% સેફ થઈ જાય. બને ત્યાં સુધી કેશના વ્યવહાર કરવા જ નહીં જોઈએ, કારણ કે કંપની છે, કેશનો વ્યવહાર છે, કાલની સિચ્યુએશન ન કંપનીને આપણી આપણને ખબર નથી. તો એવું ના બને કે કોઈક એવા સંજોગો બન્યા અને આપણી પાછળવાળાને આપણો હિસાબ જ ખબર નથી, તો તમારા ને મારા મહેનતના પૈસા જે ચૂકવેલા છે એ પૈસાનો બી ક્વેશ્ચન માર્ક ઊભો થઈ જાય. તો આ 2-3 વસ્તુની કેર કરીને તમે RSIP નો ઉપયોગ કરવો જોઈએ. પણ હાલમાં કોઈ આમ મોટી કંપની કે સારી બ્રાન્ડેડ કંપની આ કરી રહી છે રિયલ એસ્ટેટ એસઆઈપી? ઇટ્સ ડેફિનેટલી ફ્યુચરિસ્ટિક એરિયામાં ઘણી બધી કંપની છે. એટલે હું એવું પણ તમને કહીશું કે અમારી બી કંપની એ ફિલોસોફી પર જ કામ કરે છે. અમારા પ્રોજેક્ટ બી તમને સ્ટડી કરવા જોઈએ અને ઇફ કમ્ફર્ટેબલ તો વી કેન મૂવ અહેડ. આમાં સર ખાલી જમીન માટે RSIP જે હોય કે ઓફિસ કે કોઈ એના માટે હોય છે? જો જમીનની અંદર ગવર્મેન્ટ લોન પ્રોવાઈડ નથી કરતી, રાઈટ. એટલે કંપનીનું પ્રાઇવેટ ફંડમાંથી RSIP ક્રિએટ થાય છે, રાઈટ. જ્યારે કન્સ્ટ્રક્ટેડ પ્રોપર્ટી છે એની અંદર તો બેંક લોન પ્રોવાઈડ કરે જ છે, એટલે તમારે એ ઈઝી ઓપ્શન છે, ત્યાં નથી ત્યાં જ એ યસ સર. મારું ક્વેશ્ચન એવું છે કે તમે જે કીધું કે સોનામાં ચમક થતી રહી છે, મારું પોતાનું પર્સનલ એવું માનવું છે કે ચલો આપણે જમીનમાં રોકાણ કરીએ કે કોઈ કોમર્શિયલ કે રેસિડેન્શિયલમાં, બસ હું પોતે રિયલ એસ્ટેટમાંથી છું, ક્યાંક રિયલ એસ્ટેટ બેસ્ટ છે ઇન્વેસ્ટમેન્ટ માટે. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે ગોલ્ડ અડધી રાતે પણ વેચી શકાય, મે બી સાહેબ બરાબર છે કે ચલો ભાઈ મારે અત્યારે જરૂર પડ્યું છે, તો એ ગોલ્ડ કે રિયલ એસ્ટેટમાં બંનેમાં મને કન્ફ્યુઝન છે કે શું બેસ્ટ રહેશે, કે ચમક શું કામ માટે ઘટી ગઈ છે તમારી જો? તમને એવું લાગે છે કે ગોલ્ડ એ તમારી જો લિક્વિડિટી માટેનો બેસ્ટ ઓપ્શન છે અને એમાં નાનું મોટું રિટર્ન તો છે જ, એવું નથી કે ગોલ્ડમાં રિટર્ન નથી, રાઈટ. તો પછી બેમાંથી મારે શું સિલેક્ટ કરવું જોઈએ, ગોલ્ડ ઓર કારણ કે મેં રિયલ એસ્ટેટ? ગોલ્ડનો પણ પ્રાઇસ જોયેલો છે કે એક ટાઈમે ચાલુ કરું એક ટાઈમે શું હતો એમ, એટલે આઈ થિંક જ્યારે મારું બોન્ડ થયું હતું ત્યારે કંઈક 3500 કે એવું કંઈક 4000 રૂપિયા જેવું હતું અને અત્યારના 40000 રૂપિયા કે આજુબાજુ છે. એટલે એમાં પણ ઇન્વેસ્ટમેન્ટ છે અને મે બી કદાચ ગોલ્ડની પણ ડિમાન્ડ આગળ રહેવાની છે. વી આર બિલોંગ ફ્રોમ ઇન્ડિયન કલ્ચર, ઇન્ડિયન કલ્ચરમાં ગોલ્ડની વધારે ડિમાન્ડ હોય છે, એટલે એ બંનેમાં મને કન્ફ્યુઝન છે. એટલે તમારું શું કહેવું છે? બિલકુલ બહુ સરસ ક્વેશ્ચન છે. તમારું બર્થ યર પૂછી શકું
આમ તો પૂછાય નહીં ઉપર. Maybe, 89 right. Maybe, 89. એટલે મને એવું લાગે છે એટલો હતો મને એટલું અંદાજિત 89 હશે. હા, રાઈટ. સમજ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે તે 4,000 રૂપિયા હતા અને 40,000 રૂપિયા છે, તો કેટલા વર્ષ થયા? 30 yearsમાં 10 times નો ગ્રોથ થયો, રાઈટ. હવે તમારો 89 ની અંદર સિંધુ ભવન ઉપર જમીનનો ભાવ શું હતો અને આજે જમીનનો ભાવ શું છે, રાઈટ? એ કદાચ 100 ગણો છે એકવાર. છતાં સ્ટીલ હું એવું કહેતો જ નથી કે ગોલ્ડને રિપ્લેસ કરીને તમે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરો. તમે જો શાંતિથી મારી વાત સાંભળી હોય તો એની અંદર હું એવું કહેવા માંગુ, તમારા ટોટલ પોર્ટફોલિયોની અંદર લેન્ડને તમે જગ્યા આપો. તમે ગોલ્ડ ઇન્વેસ્ટ કરો, સિલ્વર ઇન્વેસ્ટ કરો. હું હજી બી એવું કહું છું કે તમે સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરો, પણ એવા સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરો કે જે તમે 10 વર્ષ સુધી હોલ્ડ કરી શકવાના હો. મારી જોડે 100 રૂપિયા છે તો એમાં કેટલા રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરી 50 રૂપીસ હંમેશા ફ્યુચરિસ્ટિક લેન્ડ ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્વેસ્ટ કરવા જોઈએ. બાકીના 50 રૂપિયામાં મારું જે છે હું તમને કહું, રાઈટ? કારણ કે હું ઇન્વેસ્ટમેન્ટનું લોજિક એક જ વિચારું છું કે હું એને 10 વર્ષ માટે હોલ્ડ કરીશ. ધેટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ ફોર મી, રાઈટ? જો 2-3 વર્ષ માટેનું છે ને એને હું ઇન્વેસ્ટમેન્ટ નથી ગણતો. એ તો તમે પૈસા ભેગા કરી રહ્યા છો કે જેથી તમારે જરૂર હોય તે વાપરી શકો છો. ફાયદો એ થશે, ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું જ જોઈએ, હું ઓપોઝ કરતો જ નથી. ફાયદો એ છે ગોલ્ડનો, રાઈટ, કે તમારી લિક્વિડિટી છે. ઇમોશનલી ડિફરન્ટ સ્ટોરી છે. હું મારા આપણી સાંસ્કૃતિક વસ્તુ છે ને શાસ્ત્રમાં છે ને લેડીઝની ઈચ્છા છે અને કરો એ ઇટ્સ ઓકે. એ તો તમે ઘરેણામાં ઇન્વેસ્ટ કર્યું, એ ઇન્વેસ્ટમેન્ટ નથી, એ તો તમે ઘરેણા વાપરશો. હાર્ડ ગોલ્ડ. હા, હાર્ડ ગોલ્ડ એટલે જો સાયકોલોજીકલ વાત છે ઘરેણા, તો એ તમે વાપરવા માટે લીધેલી વસ્તુ છે. ઇટ ઇઝ નોટ ઇન્વેસ્ટમેન્ટ. હવે તમે લગડી લીધી ગોલ્ડની કે સિલ્વરની, રાઈટ, ઇટ ઇઝ ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ. કન્ડિશન કે જો તમે 7 થી 10 વર્ષ હોલ્ડ કરવાનો હો તો, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ ઇન્વેસ્ટમેન્ટ. તમે 7-8 વર્ષ નહીં હોલ્ડ કરો તો ગોલ્ડ બી તમને રિટર્ન, ગોલ્ડ નહીં, દુનિયામાં કોઈ પણ વસ્તુ તમને રિટર્ન નહીં આપે, નોટ ઇવન રિયલ એસ્ટેટ. ઇન્વેસ્ટમેન્ટનો બેઝિક છે કે મિનિમમ 7 years તમારો હોલ્ડિંગ પીરિયડ હોય, એવી જ વસ્તુમાં તમારે રોકાણ કરવું, એને જ રોકાણ કહેવાય. અધરવાઇઝ ઇટ ઇઝ ઓનલી પાર્કિંગ ઓફ મની, કે જ્યાં તમે પૈસા ધીમે ધીમે ભેગા થાય છે ને એક દિવસ જરૂર હોય તો વાપરી શકો છો. એટલે ટોટલ પોર્ટફોલિયોનો મારો 50% હિસ્સો એની અંદર છે, લેન્ડમાં છે, ફ્યુચરિસ્ટિક રિયલ એસ્ટેટની લેન્ડમાં છે. અગેન ડેવલપ રિયલ એસ્ટેટની કોઈ પણ પ્રોપર્ટીમાં નથી મારો હિસ્સો, રાઈટ? કારણ કે ઇટ ઇઝ ઓનલી પાર્કિંગ ઓફ મની. બાકીનું તમે ગોલ્ડ કરો. ઇવન જો તમે 7-8 વર્ષ હોલ્ડ કરી શકતા હોય તો નાનું મોટું મ્યુચ્યુઅલ ફંડ કરવું જોઈએ, પણ અગેન એ લાર્જ કેપમાં જ કરવું જોઈએ, સારી બ્રાન્ડમાં જ જવું જોઈએ, રાઈટ? ઘણીવાર આપણે સસ્તું ની આશા જે હોય છે ને એ લાંબા ગાળે મોંઘી જ પડે છે, રાઈટ? ગોલ્ડ કરો તમે, અને ગોલ્ડમાં પણ એસઆઈપી છે. જો તમને ધ્યાન હોય તો તમે 1,000-2,000 કરીને ગોલ્ડ એસઆઈપી કરી શકો છો. અગેન વન શોટ પૈસા રોકવા અને બ્રેકઅપમાં રોકવા, રાઈટ? એ બ્રેકઅપ વાળું છે ને બહુ બેનિફિશિયલ વસ્તુ છે. તમે એક બાજુ ગોલ્ડની એસઆઈપી કરો, એક બાજુ મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી કરો, એક બાજુ રિયલ એસ્ટેટની એસઆઈપી કરો, તો તમને એટલું બધું રિટર્ન મળશે કે કદાચ તમે હું જે ડેઈલી બિઝનેસ કરીને કમાઈએ છે ને એના કરતાં વધારે આપણે 10 વર્ષે ઇન્વેસ્ટમેન્ટ કમાઈ આપશે. એટલે આવી બધી એસઆઈપી જ કરવી જોઈએ, જેથી આપણા એક તો ડિસિપ્લિન આવશે. એનાથી સૌથી ઇમ્પોર્ટન્ટ ઇઝ ડિસિપ્લિન, નહીં તો પૈસા વપરાઈ જશે. હાલ તમને શું લાગે છે અમદાવાદ કે અમદાવાદની સરાઉન્ડિંગ ક્યાં એવું રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ મીન્સ કે લેન્ડમાં કરવું જોઈએ, ફ્યુચરિસ્ટિક જે તમે કહો છો એમાં? જો હંમેશા સ્ટડી એવું કરવું જોઈએ કે ફ્યુચરિસ્ટિકમાં ક્યાં કરવું જોઈએ ઇન્વેસ્ટમેન્ટ, તો 2-3 પેરામીટર સ્ટડી કરવા જોઈએ. એક તો ક્યાં નગર વસી રહેવાની શક્યતા છે. અગેન જે વાત છે કે જ્યાં બાવળિયા હોય ને રોકાણ કરો ને કપડાં સુકાય ત્યાં રિટર્ન મળે, તો ક્યાં કપડાં સુકાવાના છે આવનારા 5-10 વર્ષની અંદર, રાઈટ? એવી જગ્યા શોધવી જોઈએ. સેકન્ડ પોઈન્ટ કે ક્યાં ગવર્મેન્ટના પ્રોજેક્ટ્સ આવી ગયા છે, રાઈટ? કારણ કે જ્યારે ગવર્મેન્ટના પ્રોજેક્ટ્સ હશે ને, હું તમને એક બહુ સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ આપું. લવાસા આપણે બહુ સાંભળેલું, રાઈટ? મહારાષ્ટ્રની અંદર એટલું હાઈપ હતું લવાસાનું, અને પ્રોજેક્ટ આજે સરદ, એ આજે પ્રોજેક્ટ ફેલ છે. એનું શું કારણ? બીકોઝ એક વ્યક્તિને આધારિત પ્રોજેક્ટ હતો, રાઈટ? પણ જ્યારે ગવર્મેન્ટ કોઈ પણ પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ થાય છે, રાઈટ, ત્યારે એ બની શકે કે મોડો વહેલો પતે, કારણ કે ગવર્મેન્ટ છે, પણ પતશે એ ફાઇનલ વાત છે. તો ગવર્મેન્ટનો પ્રોજેક્ટ જ્યારે થશે એટલે ત્યાં જમીન એક્વાયર થશે, ત્યાં 2-5 હજાર કરોડનું ફંડ આવશે, નેશનલ ઇન્ટરનેશનલ કંપનીઓ આવશે, એ કંપનીઓ આવશે, એ કંપની ઇન્ડસ્ટ્રી ડેવલપ કરશે, ઇન્ડસ્ટ્રી ડેવલપ કરશે એટલે લોકોએ ત્યાં રહેવું પડશે એટલે તમને નગર વસશે, નગર વસશે એટલે ત્યાં કપડાં સુકાશે, અને કપડાં સુકાશે એટલે તમારી જમીનના પૈસા આવશે. એટલે એવી જગ્યાઓ શોધવી જોઈએ કે જ્યાં નગર વસી રહ્યું છે. જો એક વર્ડમાં તમે મારી જોડે માગો જવાબ તો, અથવા તો પછી જ્યાં ગવર્મેન્ટના પ્રોજેક્ટ્સ અથવા ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થયેલી છે. અગેન જ્યારે ઇન્ડસ્ટ્રી ડેવલપ થયેલી છે ત્યારે એવું શોધવું જોઈએ
કે જે નોન પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રી જ્યાં ડેવલપ થઈ રહી હોય, નહીં તો અધરવાઇઝ પાછી એની જ હેલ્થની ચેલેન્જીસ આવશે. એટલે એવી જગ્યાઓ ઘણી બધી છે. 3 જગ્યાએ ગુજરાતમાં તમે જુઓ તો 3 એવા લોકેશન છે. એક છે સાણંદ GIDC પાસે, એક છે લોથલ અને એક છે ધોલેરા SIR. આ એવા લોકેશન છે જ્યાં આવનારા 7 થી 10 વર્ષમાં નગર વસશે, જે ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે. અને અગેન ઇટ ઇઝ અ નોન પોલ્યુટેડ. कौशल शाह एक ऐसी शख्सियत है, आपको शुरू में लगा होगा मैंने जो स्टाइल अपनाई, कहीं कहीं आपने कोई और प्रोग्राम में देखी होगी. जी हाँ, आप बहुत सही सोच रहे हैं. ये अमिताभ बच्चन की स्टाइल है. वो इसलिए क्योंकि आज के हमारे जो स्पीकर है, शायद इनसे बड़ा इनका कोई फैन नहीं होगा, बच्चन साहब का कोई इससे बड़ा फैन नहीं होगा. इन्होंने इनका फैन अपना जो चाहत है बच्चन साहब के लिए वो इतनी बड़ी है, इन्होंने अपने एक पेट प्रोजेक्ट में लोथल के पास उनका मंदिर तक बना लिया है. दोस्तों, ये ऐसी शख्सियत है जिसके बारे में सिर्फ एक लाइन कहूंगा, वो जहां खड़े होते हैं वहां से लाइन शुरू होती है और उस लाइन में मैं सबसे पहला मेंबर हूँ. दोस्तों, आपसे ज्यादा समय ना लेते हुए सिर्फ इतना कहूंगा, आज का जो सेशन है उसको बराबर आप ध्यान से सुनिएगा, क्योंकि इनके पास से हमें समय जुटाने में बहुत समय लग गया. आज का सेशन बुक करते करते हम थक गए. बहुत मुश्किल से ये सेशन ब्लॉक हुआ, इनके साथ हमारा तय हुआ. और दोस्तों, आज वो जो बात करने वाले हैं वो दिमाग की बात दिल से करने वाले हैं. ध्यान से सुनिए, दिमाग की बात दिल से करने वाले हैं. इसलिए शायद आज के सेशन के बाद आपकी जिंदगी में जरूर बदलाव आने वाला है. आपसे ज्यादा समय न लेते हुए मैं इनवाइट करना चाहूंगा, ये मेरा सौभाग्य है कि आज के होनर स्पीकर मिस्टर कौशल शाह. कैन वी क्लैप फॉर हिम दोस्तों? कौशल शाह, ओवर टू यू सर. थैंक यू सो मच सर, एंड इट्स अ अमेजिंग इंट्रोडक्शन. शायद इतना ऐसा इंट्रोडक्शन आज तक मैंने मेरा देखा नहीं है, लेकिन आज मुझे बहुत गर्व हो रहा है कि ऐसा भी मेरा इंट्रोडक्शन हो सकता है. राइट, क्योंकि आपने दिल से मुझे पुकारा और मैं आ गया. सो आज मैं बात करूंगा, आज बहुत समय बाद पॉजिटिव जिंदगी के अंदर मैं बात कर सकता हूँ. ये चांस मिला है मुझे कि मुझे भी मेरे बिजनेस के बारे में बात करनी है. राइट, आई एम अ ऑथर एंड रियल एस्टेट एंटरप्रेन्योर. मैंने ये रोकाण शास्त्र करके एक बुक लिखी हुई है, जो मेरा 20 साल का एक्सपीरियंस है जिसको मैंने अंदर डाला है. और ये सिर्फ एक्सपीरियंस नहीं है, ये मेरा अनुभव है और जो मैंने किया है वही इसमें लिखा है. और अंदर कुछ स्टोरीज है, कुछ हंसने वाली बातें, ये सब मिला के मैंने ये बुक लिखी है ताकि पढ़ने को आनंद आ सके. ये मेरी वीडियो है, लेकिन सब आप जानते हैं तो ये मैं स्किप कर रहा हूँ. लेकिन अबाउट द रोकाण शास्त्र, रोकाण तो हम इन्वेस्टमेंट तो बहुत सारी जगह पे कर सकते हैं. जैसे कि हम कर सकते हैं कि हमारे जीवन में कर सकते हैं, हमारे रिलेशनशिप में कर सकते हैं, हेल्थ में कर सकते हैं. लेकिन आज मैं जो बात करने वाला हूँ इन्वेस्टमेंट के बारे में, दैट इज अ मनी. क्योंकि ये सब इम्पोर्टेंट है, ये पैकेज है जीवन का कि वो भी इतना ही इम्पोर्टेंट है कि पैसा क्या होना चाहिए. और अगेन, पैसा क्यों चाहिए? तो सिंपल सी बात है. देखिए, मैं बहुत पॉइंट टू पॉइंट बात करूंगा, गोल घुमा के बात नहीं करूंगा. सीधी बात होगी, हो सकता है थोड़ी कड़वी हो, लेकिन सीधी बात ही हो रहेगी. तो ये पैसा हमें क्यों चाहिए, या तो इन्वेस्टमेंट हमें क्यों करना चाहिए? इन्वेस्टमेंट इसके लिए करना चाहिए क्योंकि हमारे जीवन में फैमिली के, खुद के, अपने बच्चों के, अपने वाइफ के छोटे मोटे सपने होते हैं और वो ड्रीम्स पूरे करने के लिए पैसा ही चाहिए. ये प्रैक्टिकल बात है कि पैसे के बिना कुछ हो नहीं सकता. राइट, पैसा खुदा तो नहीं, लेकिन खुदा से कम भी नहीं है. तो ये ड्रीम्स हमें होते हैं, इसीलिए हमें इन्वेस्टमेंट करना है. और इन्वेस्टमेंट हमें करना है तो कहाँ कर सकते हैं? तो बहुत सारे ऑप्शन है, अलग अलग जगह पे कर सकते हैं. मैं इस इंडस्ट्री से हूं तो रियल एस्टेट की बात करूंगा, लेकिन सबसे इंपॉर्टेंट बात है कि हमारे ग्रुप में भी, इस मीटिंग में भी बहुत सारे ऐसे लोग होंगे जो अलग अलग
इन्वेस्टमेंट प्रोडक्ट में काम करते होंगे। सब कुछ इन्वेस्टमेंट अच्छा है, मेरा सिर्फ इतना मानना है कि आपका जो भी पोर्टफोलियो है वो पोर्टफोलियो में से 20% इन्वेस्टमेंट आपका रियल एस्टेट में होना चाहिए। इन्वेस्टमेंट की ये फिलोसॉफी है कि हर जगह पे इन्वेस्ट करना चाहिए, आपकी बास्केट बैलेंस होनी चाहिए, तो ये रियल एस्टेट में होना चाहिए। लेकिन कौन से रियल एस्टेट में होना चाहिए, अब ये बहुत इंपॉर्टेंट क्वेश्चन है, क्योंकि जब कौन से रियल एस्टेट की बात मैं कई लोगों से पूछता हूँ तो लोग कंफ्यूज हो जाते हैं कि रियल एस्टेट तो एक ही होता है ना, अलग अलग थोड़ी होता है। एक्चुअली दो रियल एस्टेट होते हैं, और मैं आपसे वही बात करूंगा। एक रियल एस्टेट होता है जो ऑलरेडी डेवलप हो चुका है, जहां हम ऑलरेडी रहते हैं, हमारे ऑफिस है, हमारे शॉप है और जहां हम काम करते हैं, दैट इज अ डेवलप रियल एस्टेट। और एक दूसरा होता है, तो उसके लिए आप देखिए कि आपके आजू बाजू 10 साल पहले क्या था। मेजोरिटी लोगों के आजू बाजू 10 साल पहले कुछ नहीं था, और आज 10 साल के बाद वहां पे बिल्डिंग से बन गई, नई दुकानें आ गई, नए मॉल आ गए, नई ऑफिस कॉम्प्लेक्स आ गए, ये सब हो गया। तो ये होता है फ्यूचरिस्टिक रियल एस्टेट, उसे हम कहते हैं प्रॉपर्टी 2.0। किसी भी चीज का एक्सटेंशन होता है, दैट इज अ प्रॉपर्टी 2.0। तो फ्यूचरिस्टिक डेवलपमेंट लोकेशन को हम कहते हैं प्रॉपर्टी 2.0, जहां या तो आज डेवलपमेंट हो रहा है या तो आने वाले समय में डेवलपमेंट होने वाला है, दैट इज अ प्रॉपर्टी 2.0। ये स्क्रीन में आप देखिए एक दुबई का फोटो है, जहां एक बिल्डिंग है टोयोटा का लेफ्ट हैंड साइड पे, और दूसरा जो है फोटो वो सेम बिल्डिंग का है, लेकिन वो ऑलरेडी डेवलप हो चुका है। अब आप अपने आप से एक सवाल कीजिए कि जब कुछ नहीं था तब मैंने कुछ इन्वेस्ट किया होता, राइट, तो मुझे ज्यादा रिटर्न मिलता, या सब कुछ डेवलप होने के बाद मैंने इन्वेस्ट किया होता तो ज्यादा रिटर्न मिलता। तो डेफिनेटली आपको ये समझ में आएगा कि जब कुछ नहीं था तब जो हम इन्वेस्ट करते हैं उसका रिटर्न सबसे ज्यादा मिलता है। तो एक सिंगल लाइन में अगर मैं आपको कहूं, तो जब किसी जगह पे बावड़िया होते हैं, मतलब कि कुछ नहीं होता, तब आप इन्वेस्ट करते हैं, लेकिन आपको रिटर्न तब मिलता है जब वहां कपड़े सूखने के लिए आते हैं, मतलब कि लोग रहने के लिए आते हैं। जब वो बंजर जमीन होती है तब आप इन्वेस्ट करते हैं, और जब वहां नगर बसता है, लोग रहने के लिए आते हैं, तब वहां प्रॉपर्टी की प्राइस बढ़ती है, क्योंकि डिमांड सप्लाई के हिसाब से सप्लाई आपके पास है और डिमांड आ गई तो आप अच्छे सी कीमत में उसको सेल आउट कर सकते हैं। तो दैट इज द फंडामेंटल ऑफ प्रॉपर्टी 2.0 या फ्यूचरिस्टिक डेवलपमेंट लोकेशन। आगे बढ़ते हैं, इससे क्या होगा। तो मैं दो चीज आपको बताऊंगा कि अगर आज 2020 में हम ये बात कर रहे हैं तो 2025 में क्या होगा, और ये बात 2010 में मैंने की थी तो आज 2020 में क्या रिजल्ट आया। तो जिन लोगों ने 2009-10 में इन्वेस्ट किया था, इनफैक्ट हमारे साथ, मैं उसी का चार्ट आपको दिखा रहा हूं। जब उन्होंने फ्यूचरिस्टिक लोकेशन में इन्वेस्ट किया था 2009-10 में, तो वहां जमीन का भाव था ओनली 75 रुपीज पर स्क्वायर फीट, और आज जो अगर हम बात कर रहे हैं तो 300 के आसपास है। तो इट इज अ रिटर्न 35% रिटर्न फॉर एनम, राइट। एक साल का रिटर्न जो है 35% है। इट्स अमेजिंग रिटर्न। फिर भी मैं ये कहता हूं कि अगर आज 2020 में आप इन्वेस्ट कर रहे हैं तो 2025 में आपको क्या रिटर्न मिलेगा। तो मिनिमम रिटर्न जो मैं एक्सपेक्ट कर रहा हूं, इट इज अ 20% पर एनम, मतलब कि 5 साल में आपके पैसे मिनिमम डबल हो जाएंगे। तो उस वक्त आप क्या करेंगे। अब दो ऑप्शन जो दिखाई दे रहे हैं वो कर सकते हैं। एक ऑप्शन है कि आपका पैसा बढ़ गया, आपकी प्राइस बढ़ गई, तो आप उसको सेल आउट कर सकते हैं। दूसरा ऑप्शन ये है, अगर आपका फाइनेंस परमिट करता है तो आप वहां बिल्डिंग बना के, क्योंकि वहां लोग रहने के आए हैं, वहां नगर बसने वाला है, तो डिमांड है, तो आप एक मकान बना के उसको रेंटेड इनकम कर सकते हैं। तो वहां से आपको एक इनकम रेगुलर शुरू हो जाएगी। अगेन आप वो पैसा आपके फ्यूचर के ड्रीम्स के लिए कहीं और जगह पे इन्वेस्ट कर सकते हैं। तो ये दो इंपॉर्टेंट पार्ट है जहां पे आपको इन्वेस्ट करने से क्या मिलेगा उसकी हमने बात की। अब इन्वेस्ट करना है तो कहाँ करेंगे। तो दिस इज द मोस्ट पोटेंशियल 2.0 ऑफ इंडिया, लोथल, राइट। अब लोथल क्यों, सबसे इंपॉर्टेंट बात है कि लोथल एक तो हमारी हड़प्पन संस्कृति का जो वहां म्यूजियम है अभी, शायद आपके और हमारे सबके पूर्वज वहीं रहते थे, वहीं से हमारी संस्कृति शुरू हुई, वहीं से 84 कंट्रीज के साथ भारत बिजनेस करता था। तो यहाँ पे एग्जिस्टिंग एक म्यूजियम है, एग्जिस्टिंग वहां जो नगर था उसका पूरा अवशेष है, वहां पे वेल मेंटेन्ड है। वहां पे गवर्नमेंट नेक्स्ट आने वाले 3 साल के अंदर एक बहुत बड़ा म्यूजियम बना रही है।
और उसे कहते हैं नेशनल मैरीटाइम हेरिटेज कॉम्प्लेक्स, हमारी हेरिटेज की सभ्यता को संभालने के लिए। और उसके लिए 650 बीघा जमीन गवर्नमेंट ने ऑलरेडी अलॉट कर दी है, राइट। और दूसरी अगर बात करें, ये वीडियो है, मैं आपसे शेयर कर लूंगा, लेकिन वहां 650 बीघा ऑलरेडी अलॉट कर चुके हैं गवर्नमेंट। देन यस, ये बजट 2020 में हमारे माननीय फाइनेंस मिनिस्टर निर्मला सीतारामन जी ने, अब नीचे देखिए, 3150 करोड़ रुपए अलॉट किया है फॉर लोथल। तो ये अलग अलग न्यूज में आया था और ऑफिशियल आप गूगल पे देख लीजिए, न्यूज है। तो इतना इन्वेस्ट होने से क्या होगा? इतना इन्वेस्ट होने से ये होगा कि वहां हेरिटेज टूरिज्म डेवलप होगा, वहां पे इंटरनेशनल लोग आएंगे, और जब उनको, आपका अगर प्लॉट आज आपने इन्वेस्ट किया है, तो आने वाले 3-4 साल के अंदर ये जब कॉम्प्लेक्स बनके तैयार हो जाएगा, इंटरनेशनल और नेशनल टूरिज्म अट्रैक्ट होगा, तब उनको वहां रहने की जरूरत पड़ेगी। आज भी 1 साल के अंदर 50,000 लोग आते हैं। मेरा ऐसा प्रिडिक्शन है कि ये तैयार हो गया तो मिनिमम 5 से 7 लाख लोग आएंगे हर साल। अगर इतने लोग आते हैं तो उनको रहने के लिए जगह चाहिए, तो आप वहां आज प्लॉट में इन्वेस्ट कीजिए, जैसे ही कॉम्प्लेक्स बनता है 3-4 साल के अंदर, फिर वहां मकान बनाइए और उस पर रेंटेड इनकम कीजिए। दैट इज द लॉजिक बिहाइंड योर इन्वेस्टमेंट। ये जो प्रोजेक्ट है वो हमारे माननीय केंद्रीय मंत्री मनसुख भाई मांडविया के अंडर में आता है। अगेन ये प्रोजेक्ट 2 कंट्री का कंबाइंड प्रोजेक्ट है, इंडिया एंड पोर्टुगल, ये 2 कंट्री मिलके ये प्रोजेक्ट को हेड कर रहे हैं, और वी आर वर्किंग वेरी क्लोजली विद द गवर्नमेंट। इससे फायदा ये होगा कि हमको मालूम है कि कहाँ पे ये एग्जैक्ट लोकेटेड प्रोजेक्ट है, उसके आजू बाजू क्या डेवलप होने वाला है, कितने समय में होने वाला है। तो हम भी हमारी इन्वेस्टमेंट और लैंड एक्वायर वहीं से कर रहे हैं, और अगेन हम आपको वहीं इन्वेस्ट कराएंगे ताकि आपको भी वो रिटर्न मिले जो मिलना चाहिए, मिनिमम जो मैंने आपसे बात की। ये 2023 का गवर्नमेंट का टारगेट है, फिर भी मैं एक कंजर्वेटिव साइड पे चलता हूं कि ये 2025 में पूरा होगा। अपने थोड़ा सेफर साइड चलते हैं। फिर भी अगर 2025 में पूरा हुआ, आपने 5 साल इनके इन्वेस्ट किया और ये मिनिमम डबल से ज्यादा हो गया, तो इट इज अ फैंटास्टिक ऑप्शन जहां हम इन्वेस्ट कर सकते हैं। ये हमारे कुछ पास्ट प्रोजेक्ट हैं, 4 प्रोजेक्ट भी ऑलरेडी कंप्लीटेड, अभी 2 प्रोजेक्ट पे हम वर्किंग कर रहे हैं। हमारा जो प्रोजेक्ट है आपड़ो मलक, उसके ऊपर ये बैक टू बचपन करके कंसेप्ट है, जहां पे हम जब छोटे थे और जो गेम्स खेलते थे वो सभी गेम्स वहां पे है, तो हम अपने बचपन को एंजॉय कर सकते हैं और सेलिब्रेट कर सकते हैं। कई बार हमने देखा है कि 3-3 जनरेशन एक साथ मिलके वहां गिल्ली डंडा खेलती है, और उन्होंने कभी सोचा नहीं था कि मेरी 3rd जनरेशन को ये गिल्ली डंडा क्या है वो भी मालूम पड़ेगा, लेकिन ये सब फैसिलिटी वहीं पे है। ये फोटो नगरी हमने बनाई है, तो वहां जाके आप फोटो शूट कर सकते हैं। अलग अलग प्रॉप्स है उसके, वहां अलग अलग दीवार बनाई हुई है जहां से आप फोटो शूट करके आपकी मेमोरी को कैप्चर कर सकते हैं। प्री वेडिंग फोटोशूट बहुत सारे होते हैं हमारी जगह पे, तो हमारे ग्रुप में या आपके फैमिली में कभी भी ये जरूरत हो, इट इज ऑल योर्स। ये हमारा डेवलपमेंट है। जो पहले बताया गया कि आई एम अ वेरी बिग फैन ऑफ मिस्टर अमिताभ बच्चन, तो डेफिनेटली उनकी एक्टिंग और उसके लिए तो इस दुनिया का हर एक व्यक्ति उनका फैन है। मैं ऐसा मानता हूं कि उन्होंने जीवन में इतने प्लस माइनस देखे और जिस तरह से उन्होंने टैकल किया है, उसको ओवरकम किया है, तो वो हमें सीखने की जरूरत है। वो हमारी प्रेरणा मूर्ति है। इसीलिए ये मंदिर का वहां हमने बनाया है, और आने वाले बहुत कम समय के अंदर हम ऑलरेडी वर्किंग कर रहे हैं। मिस्टर अमिताभ बच्चन जी का एक पूरा म्यूजियम बना रहे हैं हम, जहां पे उनकी पूरी लाइफ स्टोरी होगी और अलग अलग पद्धति से हम उसको वहां डेमोन्स्ट्रेट करेंगे। तो ये हम करने जा रहे हैं। ये हमारे सब कुछ डेवलपमेंट के फोटोग्राफ्स है, जहां पे हम सेलिब्रेट करते हैं, एंजॉय करते हैं, राइट, मेमोरी को कैप्चर करते हैं। यस, आज जितने भी लोग आज इस मीटिंग में है, इट इज अ गिफ्ट फ्रॉम आवर कंपनी। तो ये हमारा बैक टू बचपन का वाउचर है, पिकनिक वाउचर है, जहां एंट्री, वेलकम ड्रिंक, स्नैक्स, देन बैक टू बचपन की गेम्स एंड फोटोशूट, एवरीथिंग इज इंक्लूडेड। कुछ भी अलग से कुछ देना नहीं है। हर एक व्यक्ति को 10 वाउचर दिए जाएंगे। इट्स कॉस्ट इज 3000 रुपीज। तो आप 10 लोग मिलके वहां
आप अपनी पिकनिक को सेलिब्रेट कर सकते हैं। तो जितने भी लोग हैं, जितनी जब भी हम मिलेंगे तब आपके वाउचर्स आपको हैंड ओवर कर देंगे हम। नाउ बैक टू द प्रोजेक्ट। ये लोथल हमारा प्रोजेक्ट है जहां हमने आपड़ो मलक करके एक प्रोजेक्ट कंप्लीट किया। दूसरा प्रोजेक्ट हमने कंप्लीट किया वाइब्रेंट विलेज 1। तो आज मैं आपसे जो बात कर रहा हूँ वो वाइब्रेंट विलेज 2 की बात कर रहा हूँ। तो यहाँ 100 स्क्वायर यार्ड से प्लॉट साइज शुरू होते हैं। ये जो आप देख रहे हैं कि अलग अलग रोड्स है, कॉमन प्लॉट है, और सबसे इंपॉर्टेंट बात है कि ये हमारे जितने भी प्रोजेक्ट है वो रोड एंट्री वाले प्रोजेक्ट है। तो आप गाड़ी खड़ी करेंगे तो सीधा आपका पाव जमीन के अंदर पड़ेगा जहां ये प्रोजेक्ट है, तो कहीं इनसाइड नहीं है। आप एक ब्लू लाइन देख रहे हैं यहाँ पे आगे, तो वो नर्मदा की सब कैनाल है। इट इज ऑलरेडी कनेक्टेड विथ अस, तो पानी की कोई समस्या नहीं है। यहाँ पानी के लिए बहुत अच्छी बात यह है कि यहाँ सिर्फ 100 फुट पे पानी है और वो मीठा पानी है। तो हमने ऑलरेडी वहां लगभग 500 से ज्यादा ट्री प्लांटेशन कर चुके हैं। ऑलरेडी बोर वहां पे हो चुका है। इट इज ऑलरेडी गेटेड कम्युनिटी और धीरे धीरे हम उसको डेवलप कर रहे हैं। ये हमारा स्टूडियो विला है जहां एक 100 स्क्वायर यार्ड प्लॉट के अंदर ये स्टूडियो विला है जो पूरा वेल फर्निश्ड हम बनाने जा रहे हैं। और ये जितना भी फोटोग्राफ्स में दिखाई दे रहा है वो सब ये पैकेज के अंदर है। इट्स कॉस्ट इज 11 लाख रुपीज, जिनमें जमीन आ गई, कंस्ट्रक्शन आ गया, बाउंड्री वॉल आ गई, फर्नीचर आ गया, एवरीथिंग इज इंक्लूडेड, राइट। इसमें इसके अलावा कुछ नहीं है, मतलब तो कोई स्टार नहीं लगता। तो ये विला का बुकिंग करवा सकते हैं और इट्स ऑल इंक्लूड इज 11 लाख रुपया। अगर आप सिर्फ प्लॉट में इन्वेस्ट करना चाहते हैं तो इससे रूटीन इज 5,000 रुपीज इन 70 मंथ्स EMI, दैट इज 3,50,000 रुपीज। तो ये RSIP करके हमारा कंसेप्ट है, रियल एस्टेट SIP, ताकि आप हर महीने 5,000 रुपीज जमा करके अपना एक अच्छा सा रियल एस्टेट का पोर्टफोलियो डेवलप कर सकते हैं। और साथ साथ में आप कहीं भी हमारी प्रोजेक्ट के साथ, हमारी कंपनी के साथ कहीं भी इन्वेस्ट करते हैं, वी हैव 700 प्लस इन्वेस्टर्स। आपका इन्वेस्टमेंट किसी भी प्रोजेक्ट में हो, लेकिन आपने जो आगे फोटोग्राफ्स देखे वो एम्यूनिटीज, अगर आज आप 5,000 रुपए से बुकिंग करवाते हैं तो कल से ही वो एम्यूनिटीज आप यूज करना शुरू कर सकते हैं। तो ये सबसे बड़ा बेनिफिट है कि तुरंत आप वो एंजॉय कर सकते हैं। जो RSIP की बात, ये बहुत क्रांतिकारी विचार है जो हमने 2012 में ये लॉन्च किया था। तो एक कॉमन मैन 5,000 रुपया इन्वेस्ट करके अपने जीवन के बहुत सारे सपने पूरे कर सकता है और रियल एस्टेट पोर्टफोलियो डेवलप कर सकता है। अब ये हमारे ग्रुप के ही है, डॉक्टर मयूर वाड़ा। अब इनका फोटोग्राफ्स क्यों है? ये इसलिए है क्योंकि हमारे ही इज वन ऑफ पार्टनर फ्रॉम द प्रोजेक्ट, सो दैट्स व्हाई ही इज देयर। और कुछ और लोगों से मैं आपसे मिलाना चाहता हूं, और पर्टिकुलर पॉजिटिव जिंदगी के प्लेटफॉर्म पे लेफ्ट हैंड साइड आप देख रहे हैं मिस्टर परेश दवे, ये ऑलरेडी इन्वेस्टेड। मिस्टर पल्लव शाह, ही इज ऑलरेडी, ये जो है हमारे ओनली इन्वेस्टर्स नहीं है, ये हमारे ब्रांड एम्बेसडर है। पर्सनली हम ऐसा मानते हैं कि इन्होंने हमारी ब्रांड पे ट्रस्ट किया है और वो एंडोर्स कर रहे हैं। तो दे आर ऑल आर अमिताभ बच्चन फॉर अस, क्योंकि वो जब बोलते हैं तब कहते हैं कि हाँ मैंने इन्वेस्ट किया है, तो वो मैं जो कहूंगा उससे शायद 100 गुना इम्पैक्ट पड़ता है जिन्होंने अपना खून पसीने की कमाई को हम पे ट्रस्ट करके इन्वेस्ट किया है। तो दैट इज द मोस्ट इंपॉर्टेंट थिंग। ये लोग हमारे सबसे इंपॉर्टेंट लोग हैं। The one is Mr. Bhagyesh Dave, then the Kunal Bhai Shah, then Mr. Alok Joshi, then Piyush Bhai Makwana. He is also architect of same project. Mr. Deepak Jiani, Mr. Palak Waghela and Ashok Bhai Waghela and Jay Bhai. I think जगदीश भाई इनमें से कोई है तो आप प्लीज इनसे अनम्यूट कीजिए ताकि हम उनसे उनका एक्सपीरियंस जान सके। शायद जय भाई इज देयर। यस जय भाई। यस सर। वेलकम सर। आपने ऑलरेडी इट्स आवर प्लेजर सर। यस हाँ जी सर। आपने ऑलरेडी इन्वेस्ट भी किया है और हमारे एक अलग वर्टिकल है जो हमारा वाइब्रेंट बिस्कॉम लिमिटेड, यस, एज अ चार्टर्ड अकाउंटेंट वो सब देख भी रहे हैं। तो आपका प्लीज एक्सपीरियंस बताइए, एज अ इन्वेस्टर एक्सपीरियंस बताइए हमारी कंपनी के साथ। सर मैं तो वही लाइन रिपीट करूंगा कि जो मैंने 12 दिसंबर के आपके प्रोग्राम में कही थी। मेरा क्लियर कट मानना है, मैं गुजराती हूँ, बनिया हूँ, तो बनिया जो सर ऑडियो इज ऑफ, तो प्लीज।
હેલો, કેન યુ Yes, હિયર મી? તમારે રિપીટ કરવું हाँ जी પડશે सर। કારણ કે તમારો ઓડિયો ઓફ થઈ ગયેલો. ओके, सॉरी सॉरी सॉरी। तो सर मैं वही कहूंगा कि जो मैंने आपकी लास्ट प्रेजेंटेशन में 12 दिसंबर को कहा था, जब मैंने ये प्लॉट परचेज किया कि मैं बनिया हूँ, गुजराती हूँ, तो हमारे में कहावत है कि जब घोड़े की रेस चल रही हो और उस पर दाव लगाना हो ना, तब घोड़े पे दाव नहीं लगाते, जो चला रहा हो उसके ऊपर दाव लगाते। सो लाइक आप कुछ भी कर लो, मीन्स मेरा रियल एस्टेट में मैं सच में बोलूँ तो मेरा पर्सनल नॉलेज या एक्सपर्टाइज नहीं है। मैं नहीं जान सकता कि कौन सी लैंड फ्यूचरिस्टिक है, कौन सा एरिया है जो जल्द से जल्द डेवलप होगा। सो जब कभी भी हमें ये अपना अपना नॉलेज जिसमें ज्यादा नहीं हो, उसमें उस बंदे के ऊपर ट्रस्ट करना चाहिए जिसको इसमें सब्जेक्ट मैटर एक्सपर्टाइज हो और जो सबसे ज्यादा अच्छा जानता हो। सो दैट्स व्हाई वी ट्रस्ट मोर ऑन कौशल भाई, અને કૌશલ ભાઈ જે કહે that is my expertise in real estate। આવી રીતે હું કહીશ। यस, थैंक यू सो मच जय भाई, आपने इतना हम पे ट्रस्ट रखा, थैंक यू सो मच। परेश भाई, इफ अशोक भाई वाघेला इज देयर, आई थिंक इफ यू कैन अनम्यूट हिम। યસ સર, 1 મિનિટ. હા સર, અશોકભાઈ યસ, તમે અનમ્યુટ છો, હવે તમે બોલી શકો છો. હા, કૌશલભાઈ સાથે અમારી મુલાકાત લગભગ 2 વર્ષ પહેલા થઈ હતી અને એમના આની પહેલા પણ પ્રોજેક્ટો પૂરા થઈ ગયા છે। ત્યારે એમ થાય કે સાલું પહેલા આપણે મળી ગયા હોત તો કંઈક વધારે ફાયદો થયો હોત। 2 વર્ષ પછી પણ અમે એની સાથે જોઈન્ટ થયા। આ પ્લોટ લીધા પછી મને એવો વિશ્વાસ આવ્યો કે સાલું આપણે અમુક વર્ષ આપણા મોઢામાંથી શબ્દ નીકળે, આપણે બાજુમાં સોરી हिंदी में बोलता हूँ, बाजू में कोई जगह होती है तो बोलो कि ये फ्लैट इतने में मिलता था, ये जमीन इतने, ये प्लॉट इतने में, क्या बात करते हो, इतने में मिलती थी। तो ये भी जो वाव होता है ना, ये मेरे ख्याल से हमने जो प्लॉट लिया है ना, वो 5 साल के बाद तो मुझे भी कोई बोलने वाला है कि वाह इतने में ही लिया था। और यही सोचकर मैंने अपने 2 दोस्तों को बताया, तो आप बिलीव नहीं करे, वो दोनों दोस्तों ने कैश में ये प्लॉट बुक कर दिया है। यस, थैंक यू। यस, मतलब वो उनकी जो बात है वो सही है कि गुजराती में क्या होता है, બાવળિયા હોય ત્યારે રોકાણ કરાય અને કપડા સુકાય ને ત્યારે વળતર મળે। ઓકે, ધેટ્સ ઓલ। थैंक यू सो मच। राइट, एक और हमारे प्राउड इन्वेस्टर है परेश भाई, कैन यू अनम्यूट हिम प्लीज? कार्तिक भाई पटेल। 1 મિનિટ સર. हमारे ऐसे इन्वेस्टर है, जब हमने फर्स्ट प्रोजेक्ट लॉन्च किया था, राइट, और मैंने सिर्फ उनको फोन किया था कि कार्तिक भाई हमने ये लॉन्च किया है, तो बोला, उन्होंने सिर्फ एक ही आंसर दिया था कि वो सब बात जाने दो, पैसे इन्वेस्ट करने में बता दो। शायद उन्होंने સર કાર્તિકભાઈનું કોઈ પેલું છે, ફેસ દેખાય છે કારણ કે નામથી સર્ચ નથી થઈ રહ્યા સર. कार्तिक भाई, इफ यू आर देयर प्लीज रेज योर हैंड प्लीज। ओके, तब तक हम बात करते हैं कि हमारे और इन्वेस्टर है हमारे साथ, नेहल भाई शाह। એક જ મિનિટ સર. યા નિયલભાઈ છે, 1 મિનિટ. હા, નિયલભાઈ તમે બોલી શકો છો, તમે અનમ્યુટ છો. Yes, Nehal bhai, please share your experience, please. Nehal bhai, are you there? Yes, हेलो, please share your experience, please. कौशल भाई, इससे पहले मैंने कभी इन्वेस्टमेंट किया नहीं था रियल एस्टेट में, और जब फर्स्ट टाइम मेरी और आपकी मुलाकात हुई तो मैं सच में बताऊं तो मैंने कभी उसके बाद 2-3 महीने तक भी जब मैं प्लॉट देखने नहीं गया था। Right. मतलब मैंने प्लॉट नहीं देखा था, सिर्फ कौशल भाई को देखा था और उनको सुना था। और उस टाइम मैंने जो इन्वेस्टमेंट किया था, मैंने मेरे मतलब मेरी साली है, मेरी कजिन है, उनको भी मैंने साथ साथ में प्लॉट बुक करवाए थे। तो आज की डेट में ऐसा लग रहा है कि वो मेरे 5,000 महीने में जा रहे, कभी पता भी नहीं चलता है कि वो मेरा धीरे धीरे काम भी हो रहा है और वो एक इन्वेस्टमेंट सही जगह पे जा भी रहा है। तो आई एम हैप्पी। Thank you so much, sir. Thank you so much. એક કૌશલભાઈ 1 મિનિટ, કાર્તિકભાઈ Yes, અનમ્યુટ છે. iPhone. કાર્તિકભાઈ. हेलो, Yes, आवाज आ रही है? યસ yes, yes.
बस सबने बोला है कि ट्रस्ट इम्पोर्टेंट थिंग है। ये कौशल भाई ने बात किया कि लोथल का ऐसा बैकग्राउंड है, धौलेरा का ऐसा है, तो मैं तो सिर्फ इतना कहना चाहूंगा कि ये सब चीज कोई और पर्सन लेके करे उससे अच्छा जो कौशल भी कर रहे हैं वो ट्रस्ट वर्दी है। तो इम्पोर्टेंट है ट्रस्ट। जो कौशल भाई ने बताया कि भाई सबसे पहले हमने प्रोजेक्ट चालू किया था तब मैंने खाली फोन करके बोला था कि भाई ऐसा ऐसा है, तो मैंने बोल दिया था भी हमारे इतने प्लॉट लिख लो। तो वही है इसमें कि ट्रस्ट इम्पोर्टेंट है, क्योंकि ये प्लॉटिंग स्कीम वगैरह तो बहुत सारी सब जगह चलती होती है, पर कौन सा पर्सन है, कौन ये चला, वो आपके बैक ऑफ बोन कौन है। यस कार्तिक भाई, थैंक यू सो मच। ये आई थिंक नेहल ભાઈએ સર એક મિનિટ, નેહલ ભાઈએ હાથ ઊંચો કર્યો તો નેહલ, તમે નેહલ ભાઈ કે કહેવા માંગો છો કે? हाँ, अभी मैंने जो बात अभी शेयर किया ना उसमें एक बात कहना मैं जरूर भूल गया। अभी आई थिंक 2 दिन पहले वो मनसुख मांडविया के एक जो अफवाह चल रही थी कि वो केंद्र सरकार ने बुलाया, ये सब बुलाया, तो उस टाइम मैंने एक चीज जरूर देखा था, मैं तो ये सेशन हो सकता है कौशल भाई का जरूर होगा इस बार, क्योंकि मैंने काफी बार उनकी तस्वीर मनसुख भाई मांडविया से देखी हुई थी, उनसे मुलाकातें देखी हुई है, तो कहीं ना कहीं मुझे ये लगा कि शायद वो भले ही मोदी जी ने बुलाया हो, मगर जब वापस आएंगे तब कौशल भी जरूर हमारे सामने आएंगे। थैंक यू सो मच, थैंक यू सो मच। सो बीट तथास्तु, आपकी बात जो कर रहे हैं वो सही हो जाए, राइट। और कार्तिक भाई ने एक बहुत अच्छी बात की कि हमारा आटला प्लॉट लखी लो, राइट। जनरली लोग ऐसे कहते हैं ठीक है मारो एक प्लॉट लखी लो तुम्हें, लेकिन कार्तिक भाई ने उनका 2 प्लॉट किए, फिर उनके ब्रदर के किए, फिर उनके फादर इन लॉ के किए, पूरे ग्रुप का बोला कि इतना लिख लो आप, लाइक दैट इज द, मतलब यही चीज है जो हमको, मुझे थोड़ा डर भी देती है कि जब ट्रस्ट कोई करता है तो वो जवाबदारी फिर और बढ़ जाती है। लेकिन थैंक यू सो मच कार्तिक भाई, आपने हम पे इतना ट्रस्ट किया। एंड आई थिंक हमारे साथ एक विशाल भाई शर्मा है, तो परेश भाई कैन यू अनम्यूट हिम? विशाल भाई शर्मा, 1 मिनट सर। विशाल भाई शर्मा के बारे में बात करूं, हमने 2000 में एक मीटिंग की थी, तो उस मीटिंग में मैं और विशाल भाई एक SMS कैंपेन से मिले थे। तब तक हमने एक दूसरे को देखा नहीं था, 2-3 बार फोन से बात हुई थी। और अमेजिंग थिंग ये है कि जब वो आए तब लेके आए और सीधा उन्होंने प्लॉट बुक कर दिया, और 2 प्लॉट बुक किए थे हम उन्होंने। तो इज देयर विशाल भाई? यस विशाल भाई। यस यस विशाल भाई, हेलो, गुड मॉर्निंग सर। 2016 4 વર્ષ પહેલાની વાત છે, એક પબ્લિસિટીમાં એક એડ વાંચી હતી પ્લોટ માટેની। હવે પ્લોટ તો અમે એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી છે, પ્લોટ તો અમે ક્યારેય વિચાર્યું જ નહોતું અને રિયલ એસ્ટેટમાં ક્યારેય ઇન્વેસ્ટ કરેલું જ નહોતું। એના પછી મેં એમને વાત કરી, એમ એક વ્યવસ્થા હતી કે મતલબ સાઇટ પર લઈ જવા માટે, તો મેં પૂછ્યું તો ત્યારે એમ જગ્યા નથી। એના પછી ફરીથી એક વાર એ નંબરને સેવ કરી રાખ્યો હતો, અને થોડાક દિવસ પછી મેં ફરીથી એમનું એડ આવી, અને પીઝા પોઈન્ટમાં નવરંગપુરામાં એમનો પ્રોગ્રામ હતો કે જેમાં નવા નવા કસ્ટમર આવે, વિઝિટર્સ આવે, એમને બતાવી શકે બ્રોશર થ્રુ। તો હું, મારા વાઈફ, મારા ડોટર, અમે ત્રણેય ત્યાં ગયા અને ઘણા બધા વિઝિટર જોડે વાત કરી, એમની સાથે પણ વાત કરી, અને એ જ ટાઈમે અમને એવું લાગ્યું કે આમાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરી દેવું જોઈએ। આ એક વ્યવસ્થિત રોકાણ છે અને જે ફ્યુચરમાં આપણને ખાસું રિટર્ન આપી શકે એવું છે, અને પ્લસ અમને ટ્રસ્ટ પણ લાગ્યું અમને। પછી અમે એ જ ટાઈમે અમે ઓન એકાઉન્ટ આઈ થિંક 2000 રૂપીસ કેશ આપીને અમે 2 પ્લોટ બુક કરાવી દીધા, બરાબર। ત્યારે મેં પ્લોટ જોયો જ નતો એકચ્યુઅલી, સાઇટ વિઝિટ તો પછીની વાત છે। એના પછી અમે એમની ઓફિસે ગયા, પાલડી ઓફિસ પર, પછી ત્યાં અમે ચેક્સ આપી દીધા, અને એના પછી અમે સાઇટ વિઝિટ કરી। અમને બહુ સરસ લાગ્યું એમની જોડે વાર્તાલાપ કર્યા પછી અને ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી। અને અમારા જેવા મિડલ ક્લાસ માટે તો આ બહુ મોટી વસ્તુ છે કે આપણે પ્લોટમાં રોકાણ કરીએ, એ ફ્યુચરમાં બહુ બેનિફિટિક છે। એના પછી અમારે ત્યાં એક ટેનન્ટ રહેતા હતા મિસ્ટર લક્ષ્મણ, એમણે પણ એમની જોડે 2 પ્લોટ બુક કરાયા, અને રિસેન્ટલી અમે એક ત્રીજો પ્લોટ પણ એમની જોડે બુક કરાવી દીધો છે। ટોટલ 5 પ્લોટ થઈ ગયા છે। थैंक यू कौशल भाई, थैंक यू सो मच। फ्रेंड्स, विशाल भाई के साथ ऐसा है कि इट्स नाउ फैमिली रिलेशन।
और मैं उनके घर चाय पीने जाता हूँ, नाश्ता करने जाता हूँ। उनकी बेटी और मेरी बेटी आर फ्रेंड्स। तो पहले उन्होंने 2 प्लॉट बुक कराए और अमेजिंग एक एडवर्टाइज से मिले थे, हम उससे कोई रेफरेंस से जानते नहीं थे, फिर भी उन्होंने एक ट्रस्ट रखा। उनके जो पेरेंट बोला वो विशाखापट्टनम है आज, और वो रेगुलर पेमेंट करते हैं। और जब उनका एक ईएमआई पूरा हो गया 2 प्लॉट के, तब उन्होंने तुरंत जो हमारा नया प्रोजेक्ट लॉन्च हो उसमें भी उन्होंने इन्वेस्ट कर दिया। सो थैंक यू विशाल भाई, हम पे ट्रस्ट रखने के लिए। आई थिंक नेक्स्ट इज मेरे कोई फ्रेंड दिख नहीं रहे, लेकिन थैंक यू सो मच। आई थिंक नयन भाई इज देयर। नयन भाई? हाँ छे सर। नयन भाई, कैन यू शेयर योर एक्सपीरियंस प्लीज? हेलो, યસ નયનભાઈ. એક્સપિરિયન્સ તો કમ્પ્લીટ કીધું એવી રીતે જ અમે પણ કૌશલભાઈને હું પણ એક સિંગિંગ એનું એક હતું, મારું એક પ્રોગ્રામ હતો, એના દ્વારા મેં મનીષ પંચોલી દ્વારા મળ્યા હતા કૌશલભાઈને. અને પછી ત્યારે એવી કોઈ વાત નહોતી, ક્યારેક એવી કઈ થઈ નહોતું કે ભાઈ પ્લોટ નું કામકાજ છે ને એવું છે. ને પછી અમે એક કરાઓકે ક્લબ દ્વારા આગળ મળ્યા, વાત થઈ, ને પછી એવી રીતે વાત થઈ એક પ્રોગ્રામમાં સાંજે કે કાલે એક પ્રોગ્રામ છે તો તમને અનુકૂળ હોય તો. મેં કીધું વાંધો નથી. અને હું એવું કંઈક વિચારતો હતો કે આવું કંઈક હોય તો રોકાણ કરીએ. મેં પણ લગભગ 14/7 એમનું જયારે પ્રોજેક્ટ હતો ત્યારે મળ્યા અને મેં તરત જ પ્લોટ બુક કરાવી દીધો. પછી મેં ઘરે આવીને ફરીથી એમને ફોન કર્યો મારો પ્લોટ બુક કરાયા પછી, બીજા 2 પ્લોટ બીજા બ્લોક બુક કરી દો, એક મારા શાળાનો ને એક એમના શાળાનો. જગ્યા તો મેં પણ નહોતી જોઈ ત્યારે, અને મારા શાળા એના શાળાએ તો હજી નથી જોઈ. એવું છે. ગ્રેટ સર. યસ યસ, થેન્ક યુ સો મચ નયનભાઈ. આઈ થિંક લાસ્ટ બટ નોટ લીસ્ટ આપણી જે સુરેશભાઈ છે, સુરેશભાઈ પ્લીઝ શેર યોર એક્સપિરિયન્સ પ્લીઝ. સુરેશભાઈ વંજારા. યસ. ઓકે. થેન્ક યુ કૌશલભાઈ. એક્સપિરિયન્સમાં તો ઓલમોસ્ટ બધાએ કીધેલું છે એ પ્રકારનું જ છે કે રિયલ એસ્ટેટનું આ પ્રથમ રોકાણ છે અમારું, અને અમે લોકો પાર્ટનર છીએ 3, અને 3ની વચ્ચે આ પ્લોટ બુક કરેલો છે. પણ મને ખબર નથી ખરેખર, અત્યારે યાદ પણ નથી કે પ્લોટના નંબર કેટલા છે. અને જે સાઇટ છે આપણી સાઇટમાં અંદર જવાથી ડાબી બાજુ છે કે જમણી બાજુ છે મને ખરેખર ખબર નથી. જે તમારી સાથે ઓળખાણ થયેલી એ પણ કદાચ તમને ખ્યાલ હશે કે આપણે કેવી રીતના મળ્યા છીએ. એક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી આપણી મુલાકાત થઈ અને પછી આપણે આગળ વધ્યા હતા. પણ જેમ બધાએ કીધું એમ એક વિશ્વાસ છે, પણ હું થોડું આગળ વધીને કહીશ કે હવે કૌશલ શાહ એક બ્રાન્ડ બની ગઈ છે, અને એ બ્રાન્ડ ઉપર ભરોસો કરીને લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે. હું એવું માનું છું. આ મારો એક્સપિરિયન્સ છે. થેન્ક યુ સુરેશભાઈ ફોર એ કાઇન્ડ વર્ડ્સ. અને આપણા જેટલા પણ પ્રોજેક્ટ છે એની જે આપ દિવાલો જોઈ રહ્યા છો, ફોટોશૂટ થી માંડીને બાઉન્ડ્રી વોલ્સ, જે એક પેલો વિલા બનાવેલો છે, દરેક વસ્તુ સુરેશભાઈએ જ બનાવેલો છે. સો નાઉ ઇટ ઇઝ અ two-way business and family relation. It's all about that, right? એવું નથી કે ખાલી બિઝનેસ છે ને બધું થઈ જાય. સો થેન્ક યુ સુરેશભાઈ ફોર ટ્રસ્ટિંગ. તો મતલબ આ એટલા માટે બધા ઇન્વેસ્ટર સાથે મેં વાત કરી, બીકોઝ હું વાત કરું તો ડેફિનેટલી હું તો મારા વિશે સારું જ કહેવાનું છું, પણ જ્યારે કોઈ બીજી વ્યક્તિ વાત કરે છે ને એમનો દિલનો એક્સપિરિયન્સ શેર કરે છે, એ વધારે મેટર કરતો હોય છે. પરેશભાઈનું એટલા માટે નથી પૂછતો કે એ ઇઝ વેરી ક્લોઝ ફ્રેન્ડ, અને તમને એવું ના લાગે કે આ તો પરેશભાઈ જોડે બોલાવડાવે છે. પરેશભાઈને ઓલરેડી 3 પ્લોટ છે, તો આઈ થિંક લગભગ કોઈ રહેતું નથી. आई थिंक इफ आई मिस समवन तो प्लीज रेज योर हैंड करजो, तो हम आगे बढ़ सके. वैसे तो ये जरूरत नहीं है अभी, क्योंकि मेरे से ज्यादा हमारे इन्वेस्टर्स ने बोल दिया है, लेकिन फिर भी मैं एक ओवरव्यू करना चाहूंगा कि आपका जितना भी पोर्टफोलियो है उसमें से 20% पोर्टफोलियो फ्यूचरिस्टिक रियल एस्टेट में होना चाहिए, और डेफिनेटली ये मेरे साथ होना चाहिए, क्योंकि ये 25 इयर्स का एक्सपीरियंस है, 700+ इन्वेस्टर्स है, हमारा लैंड पार्सल बड़ा है, and then very big portfolio we are handling. It's more than 25 crores rupees, so that is the thing. Yes, नेहल भाई, आप क्या मांगो છો? Okay, so જે લોકો હજી शायद हमारे साथ इन्वेस्ट नहीं किया है, जो फ्रेंड्स है, उनके लिए फॉर 2 days there is a great offer, आज और कल के लिए. ये कल शाम खत्म हो जाएगी ऑफर. तो 3 ऑप्शन है आपके पास. जो प्लॉट है 100 स्क्वायर यार्ड का, इट कॉस्ट 2,50,000 रुपीज. जो हमारे आज पार्टिसिपेंट आज जुड़े हुए हैं उनके लिए 25,000 रुपीज डिस्काउंट,
पेमेंट टर्म्स इज 90 days. सेकेंड ऑप्शन, अगर आप RSIP में जाना चाहते हैं, EMI में जाना चाहते हैं, तो रेगुलर कॉस्ट इज 3,50,000 rupees. It's a 5,000 into 70 SIP. For PJ, it is a 50,000 rupees discount. तो 10 EMI आपके डिस्काउंट हो जाएंगे और 5,000 into 60 EMI. And the last one and amazing thing, the studio villa, it's fully furnished with land plus construction plus furniture, everything included, right? That is cost is 11 lakh rupiya. For participant and for PJ members, it is a 10 lakhs rupees, so 1 lakhs rupees discount. और ये भी आपको एक साथ नहीं देने हैं, आपको 36 months के EMI में देने हैं. तो it's a EMI is 27,777. तो ये कल शाम तक है, आप हो सके तो बेनिफिट लीजिए आप, और बैंक डिटेल आप मांगे थे या कुछ क्वेश्चन है तो आई एम ऑलवेज देयर, सो हम उसके लिए बात कर सकते हैं. सबसे इंपॉर्टेंट बात शायद मैं अब करने वाला हूँ, सबसे इंपॉर्टेंट बात, क्योंकि हमने आज तो जो कुछ भी डेवलप कर लिया, लेकिन आगे का क्या? तो ये 2022 का हमारा टारगेट है. अभी हमारे पास 47 बीघा लैंड है और हमको ये टारगेट है कि 100 बीघा करना है. और हमारी जो एक दूसरा वर्टिकल है वाइब्रेंट बिस्कॉम लिमिटेड, जो हमारी पब्लिक लिमिटेड कंपनी है, जो जय भाई ने इनकॉर्पोरेट की है और उसका टेक केयर कर रहे हैं. दैट इज द कंपनी, आई एम द चेयरमैन ऑफ दिस कंपनी. और यहाँ हम शेयर भी अलॉट करते हैं और 2022 में IPO लाएंगे. और हमारा ये मानना है कि अगर हमारे इन्वेस्टर्स हमसे कमाते हैं या हमसे खुश है, राइट, तो उससे ज्यादा कुछ नहीं हो सकता. लेकिन ये जर्नी आगे की जो मैं आपको बात कर रहा हूँ, ये जर्नी शुरू हुई थी 2004 में. ये पिक्चर जब मैंने देखा था, आपको भी याद आ गया होगा, मुझे कहीं मीटिंग में जाना था और बताना था कि मेरा बिजनेस है रियल एस्टेट और मेरा नाम कौशल शाह है, लेकिन ये 2 शब्द में उस वक्त बता नहीं पाया था. आज तो मैं आपके साथ बहुत अच्छी तरह बात कर रहा हूँ, लेकिन उस वक्त मेरे पसीने छूट गए थे. लेकिन वो हारना पसंद नहीं होता, तो वहां से मैंने ओवरकम किया और फिर कुछ 11-12 हजार लोगों को मैंने एड्रेस किया फॉर 45 मिनट्स. लेकिन एक और ड्रीम बना कि मुझे 1 लाख लोगों को एड्रेस करना है, तो कैसे होगा? फिर मैंने अपने आप को क्वेश्चन किया कि ना मैं अमिताभ बच्चन हूँ, ना मैं नरेंद्र मोदी हूँ, मुझे 1 लाख लोग क्यों सुनेंगे? लेकिन जब हमने ये पब्लिक लिमिटेड कंपनी हमारी लॉन्च की, तो तब ये मुझे ख्याल आया कि अगर हमारे इन्वेस्टर्स हमसे सेटिस्फाई है, तो हमारी AGM हो सकती है 1 लाख लोगों की. तो ये ड्रीम मैंने बनाया कि 1 लाख लोगों की AGM होगी 2022 में. It's a 27 December 2022. You all are invited with family. लोकेशन फिक्स है, अहमदाबाद का मोटेरा स्टेडियम. वहां पे हम इस जर्नी को सेलिब्रेट करेंगे, हमारी सक्सेस को सेलिब्रेट करेंगे. और वहां पे हमारे जय भाई है, वो सब टेक्निकल बातें करेंगे जो डेफिनेटली बोरिंग होगी, लेकिन वो करनी पड़ती है सिस्टम के हिसाब से. कुछ और डायरेक्टर्स होंगे जो बेसिक जो बातें करनी है करेंगे. लेकिन 2 काम है जो मैंने अपने आप पे ले लिए हैं, जो 2 काम है जो मुझे करने हैं, क्योंकि ये हमारे इन्वेस्टर से, और आप देखते हैं कि जिन लोगों ने इन्वेस्टमेंट की बात की वो सब दिल से जुड़े हुए हैं, तो उनको रिटर्न मिला हुआ है. जैसे ये पर्टिकुलर मैं बात करूं कार्तिक भाई और विशाल भाई की, तो कार्तिक भाई और विशाल भाई ने जब इन्वेस्ट किया था, मुझे एग्जैक्ट याद नहीं 4 साल पहले, लेकिन शायद 1500 रुपये स्क्वायर यार्ड से इन्वेस्ट किया था. और आज जो उसी जगह पे हम सेल कर रहे हैं, वो 3,500 रुपये पे सेल कर रहे हैं. फिर भी मैंने मेरे प्रेजेंटेशन में कहा कि 5 साल में डबल हो, वो होना चाहिए, राइट, इज अ प्रैक्टिकल थिंग. लेकिन उनका जो इन्वेस्टमेंट है, आप कितना हुआ, 2.5 टाइम्स शायद हो गया विद इन 4 years, राइट. तो ऑलरेडी सब एंजॉय करते हैं वो इन्वेस्टमेंट को, तभी इतना प्यार करते हैं, क्योंकि सबके भी मेहनत की कमाई होती है. तो वहां पे 1 लाख लोग ऐसे होंगे जिन्होंने हमारे साथ इन्वेस्ट किया है. इस सक्सेस को सेलिब्रेट करेंगे, कुछ नए ड्रीम देखेंगे, कुछ नई बातें करेंगे. लेकिन वहां 2 काम मुझे करने हैं. एक काम होगा, देखिए आज भी मैं आपके साथ खड़े रह के बात कर रहा हूँ, मुझे बैठ के बात करना मैं मतलब कर ही नहीं सकता. आप मुझे बिठा दो ना, तो अभी मैं बोलना बंद हो जाएगा मेरा, है ना. तो ये एक्साइटमेंट और एनर्जी आप सब इन्वेस्टर से ही मुझे आती है, आपके प्यार से ही आती है. उस दिन हम सेलिब्रेट करेंगे. और 2 चीज जो मैं करने वाला हूँ, जो आपको और मुझे साथ में मिलके करनी है. एक करनी है जो है हमको डांस करना है, राइट. डांस करना है तो सॉन्ग भी फाइनल है, जिंदगी मिलके बिताएंगे सत्ते पे सत्ता का. अगेन इट्स अमिताभ बच्चन सॉन्ग. तो जिंदगी मिलके बिताएंगे. आप ये गीत आज ढूंढ के यूट्यूब से एक बार फिर से सुनना. ये इन्वेस्टमेंट की फिलोसॉफी आप मान लो, जिंदगी जीने की फिलोसॉफी मान लो,
दोस्ती की फिलोसफी मान लो, एक एक वर्ड आप उसका सुनना। जो मेरे एक बहुत फ्रेंड है विमल त्रिवेदी, उन्होंने ये मुझे सजेस्ट किया था, और जब मैंने फिर से ये गाना सुना तो मुझे लगा कि ये तो जीवन जीने की फिलोसॉफी है, राइट। तो ये गाने को अब ब्लड में उतार देना है हमको। तो आप आज फिर से सुनना, तो उस गीत पे हम डांस करेंगे। उसके बाद हम क्या करेंगे, उसके बाद आप सबको एक इंस्ट्रक्शन दी गई होगी कि आपको एक A4 साइज का पेज लेके आना है अपने पॉकेट में, राइट। तो पेज को आपको क्या करना है, ऐसा प्लेन बनाना है। अब देखिए मैंने प्लेन बनाया है, इस पे 2 लोगो है, प्रॉपर्टी किटली का एंड वाइब्रेंट बिस्कॉम लिमिटेड। वाइब्रेंट बिस्कॉम के आप शेयर ले सकते हैं और प्रॉपर्टी किटली से आप प्लॉट ले सकते हैं। तो आज भी हम डीमेट करके देते हैं, तो पूरा प्रोजेक्ट रेडी है, ऑन गोइंग प्रोजेक्ट है। तो ये प्लेन को क्या करना है हमको, ये आपने जो पेज लेके आएंगे उसके अंदर आपका एक बहुत बड़ा सपना लिखना है उस दिन। जो सपने पूरे हो गए वो तो हो गए, लेकिन एक और सपना लिखना है। फिर वो सपना लिख के, मैं भी मेरा सपना, क्योंकि जो 2022 तक तो पूरे हो गए, फिर 2025 का क्या, 2030 का क्या, राइट। तो एक और सपना बनाना है हमको, और सपना लिखना है, और वो सपना इसमें लिख के एक विश डाल के इसको हमको 1 लाख प्लेन ऐसे उड़ाने हैं, हमको साथ में मिलके उड़ाने हैं और नए गोल सेट करने हैं। तो दैट इज द फ्यूचर, दैट इज द एजेंडा, दैट इज द ड्रीम 2022। तो क्लोजिंग में यही करना चाहूंगा कि आप सबका बहुत बहुत शुक्रिया, आपने हम पे ट्रस्ट किया, कंपनी पे ट्रस्ट किया, मुझ पे ट्रस्ट किया, और इतना प्यार दिया, इतना इन्वेस्टमेंट दिया, और फ्यूचर में भी देते रहेंगे, ऐसा मुझे पूरा विश्वास है। इस अपॉर्चुनिटी के साथ, इन्वेस्टमेंट अपॉर्चुनिटी के साथ एक चीज और जुड़ी हुई है, दैट इज अ रेफरल बिजनेस प्लान, जिसकी मैं आज बात नहीं करने वाला हूं। लेकिन जब रेफर करते हैं, बिकॉज मैंने सबसे पहले कहा था कि आप सब मेरे लिए अमिताभ बच्चन हो, क्योंकि आप मेरी कंपनी को एंडोर्स करते, यू आर ब्रांड एम्बेसडर ऑफ द कंपनी। तो जब आप रेफर करते हैं तो देयर इज अ बिजनेस मॉडल जो सेकंड सोर्स इनकम हो सकता है। आज मैं बात नहीं करने वाला हूँ, लेकिन अगर आपको डिटेल में जाना है तो डेफिनेटली हम पर्सनल लेवल पे बात करेंगे। तो मैं यहाँ बात को एंड करता हूँ। अगेन थैंक यू सो मच, आपने इतना प्यार दिया और इतनी शांति से मुझे सुना। इफ एनी क्वेश्चंस, डेफिनेटली मैं आपके साथ आंसर कर सकता हूँ। थैंक यू सो मच। थैंक यू कौशल भाई, एज यूजुअल आपका